રૂપિયાના ભાગ્યમાં ગબડવાનું લખાયેલું છે. સર, તમે 6 લાખ કરોડ રૂપિયા મેનેજ કરો છો. આપના એક્સપિરિયન્સના હિસાબથી રૂપિયો અહીંયાથી કેટલો હજી ગબડતા દેખાય છે? જે દેશમાં મોંઘવારી એના ટ્રેડ પાર્ટનર કરતાં વધારે હોય એના રૂપિયાને ગબડવું જ પડે, એને કોઈ બચાવી નહીં શકે. આપણો સૌથી મોટો ટ્રેડ પાર્ટનર ચાઇના છે. એમણે 7 દિવસમાં વુહાનમાં હોસ્પિટલ ઊભી કરી. આપણે 7 દિવસમાં હોસ્પિટલનું નામ નક્કી નથી કરી શકતા, તો પછી રૂપિયો તો ગબડે જ. ભારતનો કોર એડવાન્ટેજ શું? મતલબ ભારત પાસે એવી કઈ વસ્તુ છે કે વિચ વિલ બી અ ગેમ ચેન્જર? આપણી પાસે જે સોનું છે એ લગભગ $5 ટ્રિલિયન આસપાસનું છે. આપણી જીડીપી કરતાં 125%. અને આપણે $100 બિલિયન લેવા માટે કટોરો લઈને બધે ફરીએ છીએ. જો આપણે આપણા ઘરનું સોનું વાપરતા શીખી જઈએ તો 75 વર્ષ સુધી તમારે એફડીઆઈની જરૂર નહીં પડે. લોકોને છે ને ઓવરનાઇટ પૈસા બનાવવા છે. છેલ્લા 3 વર્ષમાં લોકોએ 2,80,000 કરોડ રૂપિયાનું નુકસાન કર્યું છે. એઝ પર સેબી સ્ટડી 2,80,000 કરોડ રૂપિયા. ફોરેન ઇન્વેસ્ટર્સ કન્સિસ્ટન્ટલી ભારતના સ્ટોક માર્કેટમાં વેચાણ કરીને પૈસા બહાર લઈને જઈ રહ્યા છે. 26-27 હજી શરૂ થયું છે, ત્યાં 1,80,000 કરોડ તો જતા રહ્યા છે. જો તમને લાગે કે વિકસિત ભારત બનાવવાની જવાબદારી મોદી સાહેબની એકલાની છે તો ક્યારેય નહીં બને. પણ જે દિવસે 145 કરોડ ભારતીયને લાગ્યું કે આ વિકસિત ભારત અમારે બનાવવું છે અને અમે એના માટે કામ કરીશું, તો દુનિયાની કોઈ તાકાત આપણને રોકી નહીં શકે. બધાને ઇલોન મસ્ક વિશે ખબર છે, પણ આપણો જ એક શ્રીનાથ રવિચંદ્રન કરીને અગ્નિકુલ કોસ્મોસ ચલાવે છે, જેણે દુનિયાનું સૌથી મોટું 3D પ્રિન્ટેડ રોકેટ એન્જિન બનાવ્યું છે. એવિએશન ટર્બાઇન ફ્યુલ વાપરીને એ સેટેલાઇટને લો અર્થ ઓર્બિટમાં મોકલે છે. આસમાનમાંથી રોકેટ પાછું આવે, બૂસ્ટર એને કેચ કરવાની ટ્રાય કરશે. કદાચ ફેલ બી જાય, પણ આવા ઉદ્યોગપતિઓ છે એ આપણી સૌથી મોટી સ્ટ્રેન્થ છે. ભારતની સૌથી મોટી કંપની માર્કેટ વેલ્યુએશનના હિસાબથી એની માર્કેટ વેલ્યુએશન છે 20 લાખ કરોડ. યુએસની સૌથી મોટી કંપનીની માર્કેટ વેલ્યુએશન છે 500 લાખ કરોડ, એનવીડિયા. ભારતમાં ક્યારે એવી કંપનીઝ બનશે કે જેની વેલ્યુએશન આવી મોટી થશે? આપણે આપણા ઉદ્યોગપતિને અભિમન્યુ જેવો બનાવી દીધો છે, ચક્રવ્યૂહમાં નાખી દીધો છે. એનું એક્સપિરિયન્સ છે. આપણા કેટલાના ઘરમાં થૂકદાની હશે? કોઈના ઘરમાં નહીં. હજી એક કાનૂન એવો છે કે તમે ફેક્ટરીમાં થૂકદાની નહીં રાખી તો તમને 3 વર્ષ માટે જેલમાં નાખી શકે. એ બધું રેગ્યુલેટરી બર્ડન એમના માથેથી દૂર કરવાની જરૂર છે. કેમ નથી કરતા સર આપણે? સેન્ટ્રલ, સ્ટેટ અને લોકલ આ 3 વસ્તુને ભેગી કરવી એટલે સંઘને કાશીએ પહોંચાડવા જેટલું કામ છે. ભારતની એવી કઈ 3 સૌથી મોટી પ્રોબ્લેમ્સ છે કે જે ભારતનો ગ્રોથ અટકાવી શકે? સૌથી પહેલી ક્રેબ મેન્ટાલિટી. તમારી સક્સેસમાં મારે ખુશ થવું જોઈએ, એની જગ્યાએ લોકો દુઃખી થાય છે. બીજું અચ્છા નમસ્કાર મિત્રો, 2 વર્ષમાં પહેલી વાર તમને કોઈ રિક્વેસ્ટ કરવા જઈ રહ્યો છું ને પ્લીઝ મારી રિક્વેસ્ટ માનજો. આ પોડકાસ્ટ શરૂ કરતા પહેલા પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને માત્ર એટલું જ નહીં, બેલ આઇકન દબાવીને નોટિફિકેશનને પણ સબસ્ક્રાઇબ કરજો. મિત્રો, છેલ્લા 2 વર્ષમાં તમારા સહકારથી, અમારી ટીમની તનતોડ મહેનતથી અને ભગવાનના આશીર્વાદથી આપણો પોડકાસ્ટ હવે એવા લેવલ પર પહોંચી ગયો છે કે નેશનલ લેવલ પર પણ એની નોંધ લેવાય છે. અને તમે જોશો કે આવનારા સમયમાં અમે એવા એપિસોડ લાવીશું કે જેમાં અમે દેશ વિદેશ ટ્રાવેલ કરીને મોટા ગેસ્ટને આપણા પ્લેટફોર્મ પર માત્ર તમારા માટે લાવવાનો પ્રયત્ન કરીશું. અને મિત્રો, જેટલા નંબર્સ વધારે સબસ્ક્રિપ્શનના એટલા મોટા ગેસ્ટને આપણે ગુજરાતના આ પ્લેટફોર્મ પર લાવી શકીશું. બાકી બધી મહેનત અમે કરી લઈશું. માત્ર સબસ્ક્રાઇબ બટન દબાવવાનો સહકાર મને તમારી પાસેથી જોઈએ છે. તો પ્લીઝ સબસ્ક્રાઇબ બટન દબાવો, નોટિફિકેશનને પણ સબસ્ક્રાઇબ કરો, કારણ કે તમે ચેનલ સબસ્ક્રાઇબ કરી હશે એટલે તમને હરેક એપિસોડ માટે એક નોટિફિકેશન આવશે જે મેં નવો રિલીઝ કરી. અને હું દિલથી ઈચ્છું છું કે અમારા બધા સારા એપિસોડ તમારા સુધી તાત્કાલિક પહોંચે. એટલે પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો. 80% કરતાં પણ વધારે લોકો એવા છે જે મારો પોડકાસ્ટ રેગ્યુલરલી જોવે છે પણ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી. બહુ નાનું કામ છે, તમારે માત્ર બટન દબાવવાનું છે. એનાથી ગુજરાતને, આપણા આ પ્લેટફોર્મને ખૂબ મોટો ફાયદો થઈ શકે એમ છે અને મોટા ગેસ્ટ આપણે લઈ આવીશું. સો પ્લીઝ સબસ્ક્રાઇબ કરો એન્ડ એન્જોય ધ શો. નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આજના ખૂબ જ ખાસ એપિસોડમાં. મિત્રો, આવા એપિસોડ્સ બધા ગુજરાતીએ જોવા જોઈએ કારણ કે રેરલી ગુજરાતી ભાષામાં થાય છે. યસ, આજે આપણે વાત કરવાની છે ભારતની ઇકોનોમીની, ભારતના ફાઇનાન્શિયલ માર્કેટ્સની. જ્યારે વિશ્વભરમાં જીઓપોલિટિકલ ટેન્શન છે ત્યારે ભારતે
વિદેશ સાથે, બીજા દેશો સાથે કેવી રીતે રિલેશન્સ રાખવા જોઈએ, ભારતને દુનિયા કેવી રીતે જોવે છે, ભારતનો પાવર, ભારતનું મહત્વ કેટલું છે, કેમ આપણો રૂપી છે એ કન્સિસ્ટન્ટલી ડેપ્રિશિએટ થઈ રહ્યો છે, એનાથી ભારતીયોને શું ફાયદો, શું નુકસાન, એ બધું આપણે સમજવાનું છે. અને આ બધું ડિસ્કશન કરવા માટે આપણી સાથે ઉપસ્થિત છે માર્કેટના એક એવા દિગ્ગજ હુ ઇઝ કન્સિડર્ડ ટુ બી વન ઓફ ધી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મેન ઇન ધી ઇન્ડિયન ફિનાન્શિયલ માર્કેટ્સ. યસ, હું વાત કરી રહ્યો છું શ્રી નિલેશ શાહ સર, કે જે કોટક મહિન્દ્રા એસેટ મેનેજમેન્ટ કંપનીના ગ્રુપ પ્રેસિડેન્ટ એન્ડ મેનેજિંગ ડિરેક્ટર છે. અને એમની દેખરેખ અને એમના ગાઈડન્સ હેઠળ 6 લાખ કરોડ કરતાં પણ વધારે ઇન્વેસ્ટમેન્ટ મેનેજ થાય છે લોકોનું. તો એમની પાસેથી ઘણા બધા ઇન્સાઇટ્સ આજે લેવાના છે. મારી આપને પ્રાર્થના છે કે પ્લીઝ આ કોન્વર્ઝેશન આખું છેક સુધી નિહાળજો, જેથી કરીને વધારે ને વધારે એપિસોડ કરી શકીએ. તો ચલો વાતની શરૂઆત કરીએ. સર, વેલકમ ટુ ધ જય થડેશ્વર શો. થેન્ક યુ જયભાઈ. સર, આ આપનું પહેલું ગુજરાતીમાં ઇન્ટરવ્યૂ હશે? પોડકાસ્ટ તો લગભગ પહેલું જ હશે. પોડકાસ્ટ પહેલો. યસ. આમ પર્સનલ જીવનો ગુજરાતી ભાષા બોલો સર? હા, એકદમ. આપણે તો ગુજરાતી મીડિયમમાં ભણેલા. અરે વાહ. અને ગુજરાતી સાહિત્ય વાંચવા મળેલું એટલે એનો વૈભવ ખબર છે. વાહ. કે આજે બી તમે કનૈયાલાલ માણેકલાલ મુનશીની નવલકથાઓ વાંચો કે હરકિશન મહેતાની નવલકથાઓ વાંચો તો ખ્યાલ પડે કે ગુજરાતી ભાષાનો વૈભવ અલગ જ છે. 100% સર. અને જાણીને ખૂબ આનંદ થાય છે કે સર હજી તમે ગુજરાતી સાહિત્ય સાથે કનેક્ટેડ છો. ગિવન યોર સ્ટેચર, તમે ગવર્મેન્ટની ઇકોનોમિક એડવાઇઝરી કાઉન્સિલમાં પણ સર્વ કરો છો એઝ અ પાર્ટ ટાઈમ મેમ્બર. તો એ સ્ટેચર બહુ અલગ લેવલનું છે અને આઈ એમ શ્યોર રિસ્પોન્સિબિલિટી કોટક એએમસીની આખી તમારા પર છે, તો સમય પણ બહુ ઓછો મળતો હશે, પણ છતાં ગુજરાતી ભાષા સાથે, સાહિત્ય સાથે કનેક્ટેડ રહો છો, એ બહુ મોટી વાત છે. આપણે આપણી ભાષાને આપણે માતૃભાષા કહીએ. માં જેવી બી હોય આપણી તો માં જ છે. વાહ બે વાહ. 100%. સર, માર્કેટ્સની વાત કરીએ સૌથી પહેલાં જે અત્યારે સળગતો પ્રશ્ન છે કે રૂપી કેમ કન્સિસ્ટન્ટલી ડેપ્રિશિએટ થાય છે. 2006માં રૂપીની વેલ્યુ ડોલર સામે 46 રૂપિયા હતી, અત્યારે 96 રૂપિયા છે. રાઈટ. તો આટલો બધો ડેપ્રિશિએટ જ્યારે રૂપી થાય છે ત્યારે ભારતીયોને શું સમજવું કે આ સારી વસ્તુ છે કે ખરાબ વસ્તુ છે? એક રૂપિયાના ભાગ્યમાં ગબડવાનું લખાયેલું છે. અચ્છા. જે દેશમાં મોંઘવારી એના ટ્રેડ પાર્ટનર કરતાં વધારે હોય અને જે દેશની પ્રોડક્ટિવિટી એના ટ્રેડ પાર્ટનર કરતાં ઓછી હોય એના રૂપિયાને ગબડવું જ પડે, એને કોઈ બચાવી નહીં શકે. આપણો સૌથી મોટો ટ્રેડ પાર્ટનર ચાઇના છે. એમણે 7 દિવસમાં વુહાનમાં હોસ્પિટલ ઊભી કરી. આપણે 7 દિવસમાં હોસ્પિટલનું નામ નક્કી નથી કરી શકતા, તો પછી રૂપિયો તો ગબડે જ. અને જે દેશના નાગરિક આપણા જેવા હોય કે ગાંધીજી આપણને કહી ગયા સ્વદેશી મૂવમેન્ટ કરો, મેડ ઇન ઇન્ડિયા ખરીદો. ગાંધીજી ગયા અને આપણે એમ વિચાર્યું કે એમણે મેડ ઇન ચાઇના ખરીદવા કહ્યું છે. આપણી ચાઇના સાથે ટ્રેડ ડેફિસિટ, ત્યાંથી જે ઇમ્પોર્ટ કરીએ છીએ ને આપણે જે એક્સપોર્ટ કરીએ છીએ એમાં $100 બિલિયન વધારેનો ફરક છે. તો ટ્રેડ ડેફિસિટ વધારે છે, મોંઘવારી વધારે છે, પ્રોડક્ટિવિટી ઓછી છે. રૂપિયો બિચારો કરે શું? ગબડવું જ પડે એને. પણ સર, આપણે એમ કહીએ કે આપણે ભારતનું ખરીદીએ, ભારતીય આઇટમ્સ ખરીદીએ, પણ સામે ક્વોલિટી પણ મળવી જોઈએ. હવે નાની નાની આઇટમો તમે ભારતની ખરીદી લો, ચલો, પણ તમારે કોઈ લક્ઝરિયસ ગુડ્સ તમારે જોઈએ છે કે સ્કેલ પર તમારે કોઈ સામાન, ફોર એક્ઝામ્પલ એક બહુ મોટી હોટલ બનાવું છું, મારે સ્કેલ પર ફર્નિચર જોઈએ છે સારી ક્વોલિટીનું અને ઓછા સમયમાં. ચાઇના સિવાય ઓપ્શન જ નથી સર. સો યુ હેવ ટુ ગો ટુ ચાઇના. તો ક્વોલિટી અને સ્કેલમાં આપણે ચાઇનાને કેવી રીતે બીટ કરીશું? સો આપણા જ ગુજરાતના મોરબીના ટાઇલ્સવાલાએ આપણને બતાવ્યું છે. મોરબી તો જ્યારે મચ્છુ નદીનો ડેમ તૂટી ગયો ત્યારે તબાહ થઈ ગયેલું. એમાંથી એ લોકો ઊભા થયા અને ટાઇલ્સ બનાવવાનું ચાલુ કર્યું. થાનમાં માટી હતી એ લઈ આવ્યા, કોલસો ખરીદતા હતા અને એને કારણે મોરબીમાં પોલ્યુશન વધી ગયું. એક દિવસે ગુજરાત હાઈકોર્ટે નક્કી કર્યું કે કોલસો વાપરવાનું બંધ, હવે તમારે નેચરલ ગેસ વાપરવાનો. તો એમણે એ પડકાર બી સહન કરી લીધો અને આજે ટેકનોલોજીમાં રોકાણ કર્યું છે. એવી ટાઇલ્સ બનાવે છે કે આપણને ખબર બી નહીં પડે કે આ આરસ છે કે ટાઇલ્સ છે. એટલી પતલી ટાઇલ્સ બનાવે છે કે એમ લાગે આ તો વોલપેપર જેવું લાગે છે. ડિઝાઇનમાં એટલીમાં સ્ટુડિયો રાખીને ડિઝાઇન કરે છે. અને ચાઇનાથી ભારતમાં એકેય ટાઇલ ઇમ્પોર્ટ નથી થતી અને આપણે મિડલ ઇસ્ટમાં ને યુરોપમાં ટાઇલ્સ ઇમ્પોર્ટ કરીએ છીએ ને ચાઇનાને હરાવીએ છીએ. તો જે આપણા મોરબીના ભાઈઓ અને બહેનોએ કર્યું એ આખા ભારતવાલાએ કરવાની જરૂર છે.
બરાબર છે. તો બેઝિકલી મોરબી મોડેલ છે એ નેશનલ લેવલ પર સ્કેલ કરીને દરેક ઇન્ડસ્ટ્રીમાં ઇમ્પ્લિમેન્ટ કરવાની જરૂર છે. એક એ છે કે જ્યાં આપણે સક્સેસ બતાવી છે. બીજી આપણે એક માનસિકતા તરફ વાત કરીએ કે જ્યારે ભારતે પહેલી ગાડી બનાવી મોટર કાર તો એ તો ઇન્ડિકા જ બને ને. એ રેન્જ રોવર જેવી ક્યાંથી નીકળે? ઓવર એ પીરિયડ ઓફ ટાઈમ ટાટાની ગાડી રેન્જ રોવર બની ગઈ. થોડું ગ્લોબલ એક્વિઝિશન કર્યું એનો ફાયદો થયો, થોડું અહીંયા બી ઇમ્પ્રુવમેન્ટ આવી ઇન્ડિકાથી. તો તમારે જો તમારા દેશને આગળ કરવો હોય તો પહેલાં તો ઇન્ડિકા એક્સેપ્ટ કરતાં શીખવું પડશે અને ઇવેન્ચ્યુઅલી એ રેન્જ રોવર બનશે. એટલે થોડી દેશભક્તિ પણ રાખવી પડશે આમાં. માત્ર પ્રેક્ટિકાલિટીથી કે માત્ર ઇકોનોમિકલી તમે આને નહીં જોઈ આ શકો. બંને વસ્તુને કેવી રીતે બેલેન્સ કરી શકાય? કારણ કે પેલા હોટેલ જે સેટઅપ કરી રહ્યા છે અને જેને ફર્નિચર સસ્તું જોયું છે એ બી એમની જગ્યાએ સાચા છે, પણ પોતાના દેશ માટે તમે શું કરી શકો એ બી જોવું જરૂરી છે. પહેલી ગાડી રેન્જ રોવર નહીં આવે એ પાક્કું છે. હવે એઝ અ કન્ઝ્યુમર હું કેટલું કોન્ટ્રીબ્યુટ કરી શકું કે જેથી કરીને ઇન્ડિકા રેન્જ રોવર બની જાય એ પોતપોતાની ઉપર છે. રાઈટ મેક સેન્સ. સર, આપના એક્સપિરિયન્સના હિસાબથી રૂપિયો અહીંયાથી કેટલો હજી ગબડતા દેખાય છે? ક્યાં સુધી જશે ઇન નિયર ફ્યુચર? એક દસકો એવો હતો જ્યારે રૂપિયો 7-8% દર વર્ષે ગબડતો હતો. હવે મોંઘવારી ટ્રેડ પાર્ટનરની સામે વધારે છે પણ ગેપ ઓછો થયો છે. પ્રોડક્ટિવિટી ટ્રેડ પાર્ટનર કરતાં ઓછી છે પણ પહેલાં કરતાં ગેપ ઓછો થયો છે. એટલે વર્ષે દાડે 2-3% રૂપી ડેપ્રિસિએશન આવ્યા કરશે. બરાબર. જરૂરી નથી કે લિનિયર આવે કે દર વર્ષે 3% ગબડે. બરાબર. ક્યારેક 10% ગબડશે, ક્યારેક 1% ગબડશે. એવરેજ 2-3% રહેવી જોઈએ આવનારા સમયમાં. સર, આનાથી ફાયદા કેટલા અને નુકસાન કેટલા? રૂપિયોને છે ને માર્કેટે ડિટરમાઇન કરવું જોઈએ. આપણા જે કોલોનિયલ માસ્ટર હતા યુનાઇટેડ કિંગડમ, એમણે એમના પાઉન્ડને સપોર્ટ કરેલો. તો જોર્જ સોરોસ કરીને એક સ્પેક્યુલેટરે એને એટલો શોર્ટ કર્યો કે ફાઇનલી એ પેગ બી તૂટી ગયો અને પાઉન્ડ ગબડી ગયો અને જોર્જ સોરોસે $1 બિલિયન પ્રોફિટ એ ટ્રેડમાં બનાવ્યો. એટલે સમુદ્રમાં ભરતીની ઓટ આવ્યા જ કરે, એવી રીતે કરન્સી ઉપર નીચે થયા જ કરે. હવે સમુદ્રમાં તમે પાર બાંધો તો એનો કોઈ મતલબ નથી. આજે નહીં તો કાલે મોજા આવીને એને તોડી કાઢશે. એટલે માર્કેટને રૂપિયો ક્યાં જવું જોઈએ તમે ફ્રીલી ડિટરમાઇન કરવા દો. માર્કેટને ઉપર લઈ જવું હશે તો ઉપર લઈ જશે, નીચે લઈ જવું હશે તો નીચે લઈ જશે, પણ એને 2-3% દર વર્ષે ગબડવું જ પડશે, એમાં છૂટકો નથી. પણ સર, એનાથી મોંઘવારી વધે એનું શું? સોરી, થોડી તો જો એ મોંઘવારી સહન કરવી પડશે. સપોઝ આપણે રૂપિયાને 96થી સીધો 40 પર મૂકી દઈએ કાલે, તો શું થશે? મોંઘવારી સસ્તી થઈ જશે? બિલકુલ નહીં. લોકો પોતાના પૈસા બહાર લઈ જશે. ભારતમાં જે એક્સપોર્ટ થાય છે અટકી જશે, બેરોજગારી વધી જશે, ગ્રોથ ઘટી જશે, બેલેન્સ ઓફ ટ્રેડ ઇવન લોકો નેગેટિવ થઈ જશે. ઇમ્પોર્ટ વધારે કરવા માંડશે. રાઈટ. 6 મહિના, 2 મહિના, 4 મહિના ચાલશે ને એના પછી ભૂક્કો બોલાઈ જશે. એટલે રૂપિયાને માર્કેટ ડિટરમાઇન કરે ને એ જ સાચું લેવલ છે. ત્યાં બધું ઇક્વિલિબ્રિયમ થઈ જશે. બરાબર. એટલે આને ઇમોશનલી ન જોવું જોઈએ કે યાર આપણો રૂપિયો ને નીચે પડી ગયો ને એવી રીતે ન હોય. તમે સુધરો તો રૂપિયો બી બદલાઈ જશે. વેરી વેલ સેડ. સર, અત્યારે ભારતનું સ્ટોક માર્કેટ જોઈએ, ફિનાન્શિયલ માર્કેટ, છેલ્લા 2 વર્ષથી તો એવું લાગે કે સ્થગિત થઈ ગયું છે. સપ્ટેમ્બર 2024થી સ્થગિત થઈ ગયું છે. ત્યાં જ ઊભું છે. થોડું ઘણું ઉપર નીચે થાય, 10% ઉપર જાય, પાછું 10-15% નીચે આવે ને ત્યાં રહી ગયું છે. તો આર વી ઇન અ બેર રન? એટલે અત્યારે બેરિશ માર્કેટ છે અને ફ્યુચરના 5-10 વર્ષ આપણે આવી જ રીતે રહેશું કે માર્કેટ કોઈ રિટર્ન નહીં આપે? કારણ કે હવે એવો ડર લાગવા માંડ્યો છે. કારણ કે છેલ્લા એની પહેલાંના 3-4 વર્ષમાં લોકોએ બહુ બુલ રન જોયો અને મોટાભાગના નવા એન્ટ્રન્સ છે એ લોકો 2020 પછી આવ્યા કે જેમણે બુલ રન જ જોયો છે. ત્યારબાદ સડનલી માર્કેટ સ્થગિત થઈ ગયું. આટલા વર્ષ માટે લોકોને ડર લાગે છે કે આવું નવું રહેશે આગળ જઈને. મોહમ્મદ અઝરુદ્દીન કરીને એક ભારતીય ક્રિકેટર હતા. એમણે 3 ટેસ્ટમાં ઓપનિંગમાં 3 સેન્ચુરી મારી અને પછી 4થી ટેસ્ટમાં સેન્ચુરી નહીં મારી, 5મી ટેસ્ટમાં બી નહીં મારી, 6ઠ્ઠીમાં બી નહીં મારી અને પછી 4થી સેન્ચુરી બનાવતા થોડોક વધારે સમય લીધો. એ ટાઈમે લોકોએ શું કોલ લેવો જોઈએ?
ચોથી ટેસ્ટમાં સેન્ચુરી નહીં મારી તો રાઇટ ઓફ કરી નાખવો જોઈએ, કાઢી મૂકવો જોઈએ ટીમમાંથી? ઓફકોર્સ નોટ. નહીં. ત્યારે લોકોએ શું જોયું કે ભાઈ એની ટેકનિક કેવી છે, બરાબર છે, ટેમ્પરામેન્ટ કેવો છે, બરાબર છે. અને દર વખતે સેન્ચુરી મારે જરૂરી નથી, ક્યારેક 30-40 રન કરે તો બી ચાલે. એક કોલ લીધો તો મોહમ્મદ અઝરુદ્દીન ભારતના એક અગ્રણી બેટ્સમેન બન્યા, એક સારામાં સારા ફિલ્ડર બન્યા, કેપ્ટન પણ બન્યા. નિફ્ટી બી એના જેવું જ છે. છેલ્લા 10 વર્ષથી નિફ્ટીએ પોઝિટિવ રિટર્ન આપ્યું છે. હવે દરેક વખતે નિફ્ટી પોઝિટિવ રિટર્ન આપે એ કંઈ જરૂરી તો નથી. ક્યારેક નેગેટિવ રિટર્ન બી આવે તો તમે એનું ટેકનિક જુઓ, ટેમ્પરામેન્ટ જુઓ. હવે સ્ટોક માર્કેટમાં તમારું રિટર્ન એ પ્રોફિટેબિલિટી ગ્રોથ સાથે લિંક્ડ છે. જેટલો પ્રોફિટ વધે એટલો મોટા શેરનો ભાવ વધે. હવે 4th ક્વાર્ટર હમણાં ગયું માર્ચ 26નું, એમાં નિફ્ટી 50ની અર્નિંગ 4% ગ્રો થઈ, મિડ કેપની 36% ગ્રો થઈ, સ્મોલ કેપની 19% થઈ. હવે જે કંપનીનો પ્રોફિટ વધે છે એમાં એ અનુમાન લગાવી શકાય કે આજે નહીં તો કાલે શેરનો ભાવ વધશે. પ્રાઇસ ઇઝ વોટ યુ પે, વેલ્યુ ઇઝ વોટ યુ ગેટ. તો જ્યાં સુધી તમે એ બિલીવ કરો છો કે ભારતીય કંપનીનો પ્રોફિટ ગ્રોથ થતો રહેશે, પ્રોફિટ વધતો રહેશે, ત્યાં સુધી તમે માર્કેટ ઉપર પોઝિટિવ બની શકો. શક્ય છે કે હજી એકાદ વર્ષ માર્કેટ રિટર્ન નહીં આપે, પણ જો પ્રોફિટ વધતો રહેશે તો આજે નહીં તો કાલે ભાવ ત્યાં પહોંચી જશે. સેકન્ડ ચીજ, આટલું બધું ટેકનિકલ નહીં સમજવું હોય તો જે માણસ તમને કહે છે કે માર્કેટમાં 2 વર્ષથી રિટર્ન નથી, હવે ભવિષ્યમાં રિટર્ન નહીં મળે, વેચી નાખો બધું, એને ખાલી એટલું કહેજો કે ભાઈ તું નિફ્ટી 10 વર્ષમાં તે શોર્ટ કરવા તૈયાર છે? 99% ના જ પાડશે. પછી એને પૂછો 5 વર્ષ માટે શોર્ટ કરવા તૈયાર છે આ ભાવ પર? લગભગ ના જ પાડશે. પછી કહેજો 3 વર્ષ માટે તારે શોર્ટ કરવી છે? એ પણ લગભગ ના જ પાડશે. સો તમને ખબર પડી જશે કે આ ભાઈ શું કહી રહ્યા છે. રાઈટ. જે પોતે નથી કરવા માંગતો એ તમારી પાસે કરાવવા માંગે છે, એમ કેમ ચાલે? રાઈટ. પણ સર, લોકો અલ્ટરનેટિવ જોવે ને કે મને માર્કેટમાં હવે જ્યારે જે લોકો નવા એન્ટર થયા છે માર્કેટમાં, એ લોકોને એવી એક્સપેક્ટેશન હતી કે માર્કેટ મિનિમમ 12% અને મેક્સિમમ 25-30%ના પણ ઘણા બધા ફંડ્સ રિટર્ન આપેલા છે. એવું હોય કે ચલો મારું ઓન એન એવરેજ 17%ની એવરેજ આવશે. મતલબ હું એ આશાથી એન્ટર થયો હતો 2020 પછી. અને હવે જ્યારે માર્કેટ સ્થગિત થઈ જાય છે ત્યારે ઇન્ફ્લેશનની સામે જો કમ્પેર કરીએ તો નેગેટિવ રિટર્ન આપે છે, તો લોકો એવું વિચારે કે હું આ પૈસા રિયલ એસ્ટેટમાં નાખી દઉં, ગોલ્ડમાં નાખી દઉં. રાઈટ. તો એ કમ્પેરિઝન તો લોકો કરવાના. સો એ કમ્પેરિઝન ખોટી નથી, અને એટલા માટે જ અમે હંમેશા કહ્યું છે કે તમે અસેટ એલોકેશન કરો. ડોન્ટ પુટ ઓલ એગ્સ ઇન વન બાસ્કેટ. વહેંચણી કરો તમારા પોર્ટફોલિયોની, કારણ કે તમારે દર વર્ષે ઇન્ફ્લેશનને બીટ કરવાનું છે. થોડુંક રિયલ એસ્ટેટમાં રોકાણ કરો. ઓછા પૈસા હોય ને મોટી રિયલ એસ્ટેટ નહીં ખરીદાય તો રીટ ઇન્વેટમાં રોકાણ કરો. થોડું ગોલ્ડ સિલ્વરમાં રોકાણ કરો, થોડું ઇક્વિટીમાં કરો, થોડું ડેટમાં કરો, થોડું ઓવરસીઝમાં બી રોકાણ કરો. આજે ઘણા લોકો કહે છે કે આ તો હવે ઓવરસીઝ માર્કેટ ચાલી નીકળીને 2 વર્ષથી આપણી માર્કેટ નહીં ચાલી એટલા માટે તમે આવું કહો છો. ભાઈ અમે તો 90ના દાયકામાં ભારતનું પહેલું ગ્લોબલ ફંડ લોન્ચ કરેલું ટેમ્પલ્ટનમાં, જે અહીંથી પૈસા US ગવર્મેન્ટ સિક્યુરિટીઝમાં રોકાણ કરતી હતી. એટલે અમે તો એ જમાનાથી વાતો કરીએ છીએ, ખાલી તમે કાન બંધ કરીને સાંભળ્યું નહીં. કાન ખુલ્લા રાખ્યા હોત ને તો આ બધું સંભળાતે. રાઈટ. રાઈટ. એટલે તમે એક પોર્ટફોલિયો ડાયવર્સિફાઈ કરો, એ બહુ જ જરૂરી છે. અલ્ટિમેટલી દરેક નિવેશકનું એમ એ હોવું જોઈએ કે દર વર્ષે મારો પોર્ટફોલિયો મોંઘવારી કરતાં વધારે રિટર્ન આપે તો જ રિયલ રિટર્ન છૂટે છે. સાચી વાત છે. પણ જયભાઈ એક બીજી વાત કહીશ, અને આપણા ગુજરાતીઓ માટે વધારે એપ્લિકેબલ છે કે લોકોને છે ને ઓવરનાઇટ પૈસા બનાવવા છે. એમને ધીરે ધીરે પૈસા બને એ ગમતું નથી. આજે એફએનો સ્પેક્યુલેશનમાં છેલ્લા 3 વર્ષમાં લોકોએ 2,80,000 કરોડ રૂપિયાનું નુકસાન કર્યું છે, એઝ પર સેબી સ્ટડી. 2,80,000 કરોડ રૂપિયા. કારણ કે બધાને 0 to હીરો ટ્રેડ રમવા છે, એમાં પૈસા તૂટે જ છે. લાંબા ગાળા માટે રોકાણ કરો, ઉતાર ચઢાવને તમે તમારી સાથે લો, સ્પેક્યુલેશન નહીં ઇન્વેસ્ટમેન્ટ કરો તો પૈસા બને છે. રાઈટ. રાઈટ.
સર તમારો તો બહુ મોટો એક્સપિરિયન્સ છે, આશરે 35-40 વર્ષનો એક્સપિરિયન્સ છે, તમે ઘણા બધા ઉતાર ચઢાવ માર્કેટના જોયા છે. સર અમને થોડી જૂની સ્ટોરીઝ કહો કે જ્યારે માર્કેટમાં આવો ઠેરાવ આવી ગયો હોય કે માર્કેટ તૂટ્યું હોય અને પછી ચાલ્યું ન હોય અમુક વર્ષો સુધી, ત્યાર પછી શું થયું? થોડી અમને પાસ્ટ સ્ટોરી કહો જેનાથી અમને થોડો કોન્ફિડન્સ આવે શ્યોર. કે અત્યારે જેવું દેખાય છે એ પરમનન્ટ નથી એમ. સો મારી પોતાની વાર્તા કરું તો 90ના દશકામાં માર્કેટમાં અભૂતપૂર્વ તેજી આવેલી અને મને બી લાગ્યું કે આપણે કોઈની ટીપ સાંભળીશું, ન્યૂઝપેપર વાંચીશું, બ્રોકર જે કહેશે એ કરીશું તો પૈસા બની જશે. નોર્મલી બેવકૂફ અને એના પૈસા બહુ વખત સાથે રહે નહીં, તો એ મેં અનુભવી લીધું. રાઈટ. અને એ બધા પૈસા ગયા. અને આઈ એમ થેન્કફુલ ટુ ગોડ કે એ અનુભવ મને પહેલાં જ કરાવી દીધો, તો અક્કલ ઠેકાણે આવી ગઈ. સો તમારા માતા પિતા સિવાય બીજા કોઈને તમારા આર્થિક વ્યવહાર માટે કોઈ ઇન્ટરેસ્ટ નથી. કોઈની ટીપ સાંભળી, કોઈનું ટીવી પર સાંભળ્યું, ટેલિગ્રામ ચેનલ ફોલો કરી, એમાં પૈસા નથી બનતા. ડિસિપ્લિનથી પૈસા બને છે. સેકન્ડ, ઘણી વખત માર્કેટ ત્યાંની ત્યાં જ રહી. લાઈક 90-92નો જે ટોપ હતો એ 98-99 સુધી ક્રોસ નહોતો થયો. 2000માં જે ટોપ બન્યો એ 2004-05 સુધી ક્રોસ નહોતો થયો. એટલે ઠેરાવ તો ઘણી વખત આવ્યા છે. બરાબર. 2008માં 21,000ની સેન્સેક્સ 8,000 પર પહોંચી ગયેલી. એટલે 60% ઉપર ઘટાડો બી લોકોએ જોયો છે. પણ આ બધામાં જ્યારે તમે સારી કંપનીમાં રોકાણ કર્યું તો માર્કેટના ઉતાર ચઢાવ પછી બી એમણે રિટર્ન બનાવીને આપી દીધું. સમય આપવો પડ્યો અને કેટલી બધી કંપનીઓ તમારી આંખો સામે બની રહી હતી. એક જમાનો હતો કે અમદાવાદમાં લોકો 2 વ્હીલર બધા સ્કૂટર ચલાવતા હતા. વેસ્પાના સ્કૂટર ચાલતા હતા, બજાજના ચેતક ચાલતા હતા, અને પછી બાઇક આવવાનું ચાલુ થયું. અને તમે પોતે તમારા ઘરમાં જોઈ શકતા હતા કે લોકો સ્કૂટરથી બાઇક તરફ જઈ રહ્યા છે. બાઇકની કંપની લઈ લીધી હોતે તો. સિમિલરલી પહેલાંના જમાનામાં આપણે સ્કૂલના નાસ્તા માટે ઘરમાંથી ખાખરો, થેપલા એવું આપતા હતા. તમારી આંખ સામે તમે જોયું કે લોકો મેગી આપતા થઈ ગયા, તો એ મેગીની કંપની તમે ખરીદી શક્યા હોતે. સિમિલરલી પહેલાંના જમાનામાં ઘર પેઇન્ટ કરાવવું એવું બહુ ખાસ થતું નહીં. પછી ધીરે ધીરે ઘર મોટા થવા માંડ્યા, પેઇન્ટિંગ થવા માંડ્યું, જરા ઝડપથી પેઇન્ટિંગ થવા માંડ્યું, પેઇન્ટ કંપની લઈને બેસી ગયા હોતે તો. એટલે આપણા પોતાના ડે ટુ ડે ઓબ્ઝર્વેશનમાં પણ તમને ખ્યાલ પડતે કઈ કંપની લેવી જોઈએ. એટલે માર્કેટ છે, એ ઉપર નીચે કર્યા કરશે. તમે સારી કંપનીને સારા એન્ટરપ્રેન્યોરમાં લઈને બેસી જાઓ, એના પર તમને પૈસા બનશે. સર એવરી ટાઈમ માર્કેટમાં ક્રેશ આવ્યો હતો પાસ્ટમાં, અને તમે જેટલા ક્રેશિસ જોયા છે એ દરેક વખતે એવું થતું હતું ઇન જનરલ પબ્લિક પરસેપ્શન કે પબ્લિક એન્ટિસિપેશનમાં કે હવે આવું જ રહેવાનું, આ તો પરમનન્ટ, કે હવે તો બધું પતી ગયું, એવરીથિંગ ઇઝ ઓવર. કારણ કે અત્યારે એવું લાગે છે. હું તમને રીઝન કહું કે યુએસમાં જે હિસાબથી અત્યારે એઆઈમાં રેલી જોવા મળે છે ને જે હિસાબથી ફ્રેન્ઝી છે એઆઈની, તો બધા પૈસા ત્યાં જાય છે. કોવિડ વખતે જે ક્રેશ આવ્યો તો એમ લાગતું હતું કે હવે દુનિયા ખુલશે ક્યારે, ને પાછું બધું ઉપર, અને માર્કેટ પાછું ઉપર આવી ગયું. એમાં આપણે ઘણા બધા ક્રેશિસ જોયા છે. એવરી ક્રેશ જ્યારે ક્રેશ થતો હોય ત્યારે એવું લાગે કે આ પરમનન્ટ છે, એવરીથિંગ ઇઝ ઓવર, અને પછી ઇન ધ લોંગ રન માર્કેટ ધીરે ધીરે રિકવર કરે છે. સો ડુ યુ થિંક અત્યારે જે ક્રેશ કે સ્ટેગ્નેશન છે માર્કેટનું, ઇટ ઇઝ જસ્ટ લાઇક ઓલ્ડ ક્રેશિસ એન્ડ સ્ટેગ્નેશન્સ એન્ડ નથિંગ ડિફરન્ટ, કે આ વખતેનું અલગ છે? સો અગેન ટુંડર મતિર ભિન્ના, દરેક માણસમાં અલગ અલગ મત છે. પણ એક જનરલ થંબ રૂલ કહીએ તો 2008 સુધી જ્યારે માર્કેટ પડ્યું ને ત્યારે અમારે રોકાણકારોને સંભાળવા પડતા હતા કે ભાઈ ડરો નહીં, વેચતા નહીં, માર્કેટ પડ્યું છે પણ પૈસા બનશે, પેન ખમી ખાઓ. 2020થી સાવ અલગ જોયું. રોકાણકારો અમને કહે છે તમે ડરતા નહીં, અમે પૈસા આપીએ છીએ, તમે રોકાણ કરજો. ક્યાંક આ મ્યુચ્યુઅલ ફંડ સહી હે, ક્યાંક આપણા બધા જે ડિસ્ટ્રીબ્યુટર છે, ફાઇનાન્શિયલ અવેરનેસ વધી છે. આવા પોડકાસ્ટ, ટીવી શો, મીડિયા, દરેકે લોકોને લાંબા ગાળાનું રોકાણ કરવાનું અને એના બેનિફિટની કહાની કીધી છે. એ લોકોને મનમાં વસી ગઈ છે.
એટલે બાય એન્ડ લાર્જ આઈ વિલ સે કે આજની તારીખમાં 2 વર્ષથી અમે ખાસ રિટર્ન નથી આપ્યું તો પણ લોકોનો વિશ્વાસ છે અને એમને ભારતના ભવિષ્ય માટે ડાઉટ નથી. યસ, એઆઈમાં આપણા બહુ ઓપોર્ચ્યુનિટી નથી, એને લીધે થોડુંક સહન કરવું બી પડશે, પણ બાકીની ઇકોનોમી તો ચાલી રહી છે. આજે આપણી પાસે ફાસ્ટ બોલર નથી પણ બેટ્સમેન ધરખમ છે, સ્પિન બોલિંગમાં આપણે રાજા છીએ, વિકેટ કીપર સારું છે, ફિલ્ડિંગ સારું છે, કેપ્ટન સારો છે, તો મીડિયમ પેસરથી બી કામ ચલાવી લઈશું, મેચ તો જીતી જ જઈશું. વેરી ઇન્ટરેસ્ટિંગ પર્સપેક્ટિવ સર. એટલે મને આ જ ચિંતા થાય રાખે છે સર કે અત્યાર સુધી જ્યાં સુધી એઆઈની વાતો નહોતી થતી ત્યાં સુધી આપણે ભારતના મેન પાવરની વાતો કરતા હતા કે ભારતની સૌથી મોટી એસેટ છે એ આપણો મેન પાવર છે અને આપણા મેન પાવરથી આપણે ધીરે ધીરે ઇકોનોમીને વર્લ્ડ લેવલ પર 3જા નંબરે કે 2જા નંબરે લઈ જશું ક્યારેક. જ્યારથી એઆઈ આવ્યું છે ત્યારથી એવું લાગે છે કે આ મેન પાવરને તો રિપ્લેસ કરી દીધો એઆઈએ. તો હવે ભારત શું કરશે? તો અત્યારે ભારતનો ડેમોગ્રાફિક એડવાન્ટેજ છે એ મને એવું લાગે છે કે એટલો પાવરફુલ નથી રહ્યો અને ભારત પાસે બીજો કોઈ એવો એડવાન્ટેજ નથી કે કોઈ એક્સપોનેન્શિયલ ગ્રોથ સ્ટોરી નથી. મેન્યુફેક્ચરિંગની આપણે વાત કરતા હતા કે ચાઇનાનો અલ્ટરનેટિવ ભારત બનશે. મેક ઇન ઇન્ડિયાના લાસ્ટ 10 વર્ષના આંકડા જોઈએ તો પહેલાં પણ મેન્યુફેક્ચરિંગનું કોન્ટ્રીબ્યુશન જીડીપીમાં 17% હતું, અત્યારે પર અરાઉન્ડ 17થી 18% છે. તો એમાં પણ કોઈ ફરક નથી પડતો. બહારની કંપનીઓ હજી ચાઇનામાંથી ખરીદે, ભલે આપણે ત્યાં ફેક્ટરીઝ બની, ફોન્સ એક્સપોર્ટ કરવાનું ચાલુ કરે, ઘણું બધું થયું, પણ એ પેસ નથી. તો એમ લાગે અત્યારે ભારતનો કોર એડવાન્ટેજ શું, મતલબ ભારત પાસે એવી કઈ વસ્તુ છે કે વિચ વિલ બી અ ગેમ ચેન્જર? શું ભારતની પાસે ભગવાને ઘણું બધું આપ્યું છે, પણ ભારત છે ને હનુમાનજી જેવું છે. તમને ખબર હશે હનુમાનજીની વાર્તા. એ નાના હતા ને બહુ નટખટ હતા તો એમને શ્રાપ અપાયો કે તમે તમારી શક્તિ ભૂલી જશો. અને પછી એ સમુદ્ર કિનારે પહોંચ્યા અને વિચારતા હતા કે હવે આ સમુદ્ર પાર કેવી રીતે કરવો લંકા પહોંચવા માટે. અને ત્યારે જામવંતે એમને કહ્યું કે ભાઈ તું હનુમાન છે, તું કૂદકો મારશે તો લંકા પહોંચી જશે, અમારા કોઈનામાં એવી શક્તિ નથી, તારામાં એ શક્તિ છે. અને જેવું જામવંત એમને યાદ કરાવ્યું તો હનુમાનજીએ કૂદકો માર્યો અને લંકા પહોંચી ગયા અને લંકા સળગાવીને પાછા આવ્યા. ભારત બી હનુમાનજી જેવું જ છે. ફોર એક્ઝામ્પલ, દુનિયાના કયા દેશ પાસે 125% જીડીપી સોનામાં પડ્યું છે? 125% જીડીપીનું આપણી પાસે જે સોનું છે એ લગભગ $5 ટ્રિલિયન આસપાસનું છે. આપણી જીડીપી કરતાં 125%. આપણને ખાલી 2% છે ને ગ્રોસ એફડીઆઈ આવે છે, 2%. અને 125% આપણે ઘરમાં મૂક્યું છે, તિજોરીમાં મૂક્યું છે. આપણે ઇતિહાસમાં કહેતા હતા કે ભારત સોને કી ચીડિયા હતું, પણ અત્યારે આપણે કસ્તુરી મૃગ છીએ. એને ખબર નથી અંદર શું છે. આ 125% ઓફ જીડીપી કે $5 ટ્રિલિયન સોનું આપણી તિજોરીમાં પડ્યું છે. અને આપણે $100 બિલિયન લેવા માટે કટોરો લઈને બધે ફરીએ છીએ. જો આપણે આપણા ઘરનું સોનું વાપરતા શીખી જઈએ તો 75 વર્ષ સુધી તમારે એફડીઆઈની જરૂર નહીં પડે. એટલે થોડું સિમ્પ્લિફાઈ કરી ઓડિયન્સ માટે. વેન યુ સે એફડીઆઈ એટલે ફોરેનથી જે ડિરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ આવે છે, રાઈટ? આપણે એક્સપેક્ટ કરીએ કે $100 બિલિયન આવે, એની માટે આપણે બધા દેશો સાથે સંબંધો બાંધવા માટે મહેનત કરીએ છીએ. તમારું એવું કેવું છે કે જો લોકોની ઘરમાં જે સોનું પડ્યું છે એ સોનામાંથી પૈસા કાઢીને માર્કેટમાં ઇન્વેસ્ટ કરવાનું શરૂ કરે કે બિઝનેસમાં ઇન્વેસ્ટ કરવાનું શરૂ કરે? બિઝનેસમાં રોકો, રાઈટ. તો આપણે એની પણ જરૂર નથી. ફોર એક્ઝામ્પલ, આપણે પહેલા સોનું ગીરવે રાખવું એટલે સુસાઇડ કરવા જેવું હતું, રાઈટ. હવે ગોલ્ડ લોન ફાઇનાન્સિંગ ચાલુ થઈ ગયું, રાઈટ. 6 લાખ કરોડનું ગોલ્ડ લોન ફાઇનાન્સિંગ છે. તો આજે એ પૈસા જાય છે ક્યાં? લોકો ધંધામાં રોકે છે. આજે ઉત્તરાયણ આવી તો ઘરમાંથી સોનું ગીરવે રાખીને પતંગનો ધંધો ચાલુ કર્યો. ઉત્તરાયણ ગઈ તો સોનું છોડીને બેસી ગયા. પછી તમારે દિવાળી આવી તો સોનું ગીરવે રાખીને ફટાકડાનો ધંધો કર્યો. તો એ સોનું તમારી ઇકોનોમીમાં યુટિલાઇઝ થવા માંડ્યું છે. બરાબર. ઇનફેક્ટ આપણને ઇકોનોમિક્સની બુકમાં કીધું છે કે ભારત કરંટ એકાઉન્ટ ડેફિસિટ કન્ટ્રી છે. આપણું ઇમ્પોર્ટ આપણા એક્સપોર્ટ કરતાં વધારે છે. રાઈટ. હવે સોનું આપણે ખાતા તો નથી જ, તો સોનું તો આપણું રોકાણ થયું. સો છેલ્લા 8 વર્ષની આપણી કરંટ એકાઉન્ટ ડેફિસિટ $251 બિલિયન. ઓઇલ, ડિફેન્સ, મશીનરી બધું. અને સોનાની જે આપણે ગ્રોસ ઇમ્પોર્ટ કર્યું એ $353 બિલિયન.
હવે જો હું સોનું ખાઈ નથી ગયો અને એ હકીકત છે તો એ તો તિજોરીમાં જ પડ્યું છે 300 થઈ ગયું હશે અને 300 થઈ ગયું હશે. રાઈટ. તો આપણે તો કરંટ એકાઉન્ટ સરપ્લસ કન્ટ્રી થયા. આપણે પૈસા બહાર મોકલી રહ્યા છીએ. આપણે એવા માણસ છીએ જેને ડૉક્ટરે કીધું કે ભાઈ તારી તબિયત સુધારવી હોય તો થોડું બ્લડ ટ્રાન્સફ્યુઝન લઈ લે. આપણે જેને બ્લડ ડોનેશનની લાઈનમાં ઊભા છે કે લઈ લે બ્લડ, અને પછી કહે છે યાર આપણી તબિયત સારી નથી થતી. ભાઈ તું ખોટી લાઈનમાં ઊભો છે, લાઈન બદલાવ તારી તબિયત સારી થઈ જશે. ઓકે. એટલે ભારતમાં તો આવી કેટલી બધી વાતો છે. સેકન્ડ ચીજ આપણે વાત કરતા હતા જુનાગઢની, તમે ત્યાંથી છો. જુનાગઢમાં ગીર છે, નરસિંહ મહેતાની ભૂમિ છે, આપણો આખો પહાડ છે ગિરનારનો, એને તમે ટુરિસ્ટ તરીકે ડેવલપ કરો. બહુ પોટેન્શિયલ છે સર, કેટલી પોટેન્શિયલ છે, અનલિમિટેડ પોટેન્શિયલ. એઆઈમાં તમને શક્ય છે કે વર્ચ્યુઅલ એક્સપિરિયન્સ ગિરનારનો મળી જશે, પણ લોકો તો અનુભવ લેવા આવશે જ. આપણે ટુરિઝમ ડેવલપ કરીએ. આજે ફ્રાન્સમાં એક પેલું મ્યુઝિયમ છે લુવ્રનું, ત્યાં જેટલા લોકો મોનાલિસાનું પિક્ચર જોવા આવે છે એટલા આખા ભારતમાં નથી આવતા. અને જયભાઈ તમે ત્યાં જઈને જુઓ, મોનાલિસાનું પિક્ચર એકદમ નાનકડું છે, પણ લોકો જાય છે કારણ કે માર્કેટિંગ નેરેટિવ ઊભો થયો છે. આપણે બધા લોકો સ્વચ્છતા રાખીએ, સરકારની સાથે કામ કરીને ટુરિસ્ટ અટ્રેક્શન બનાવીએ. વિદેશથી ટુરિસ્ટ આવે તો એમને હેરાન નહીં કરીએ, એમને છેતરીએ નહીં, હોટલને ટ્રાવેલમાં એમને પરોણાગત આપીએ, તો ટુરિઝમ એટલું જ કેટલું વધી શકે. આપણે ભારતની ટુરિઝમ પોટેન્શિયલ તો વાપરી જ નથી. ત્રીજું છે કે આજે આપણા જ ગુજરાતના એક જે ગૌરવવંતા સન કહેવાય ડૉક્ટર વિક્રમ સારાભાઈ, ભારત આઝાદ થયું ત્યારે તો આપણી પાસે કંઈ એવા પૈસા નહોતા. એ જમાનામાં એમણે સપના ખ્વાહિશ કરી કે રોકેટ બનાવીશું, ઉપગ્રહ લોન્ચ કરીશું, અને એમણે કરીને બતાવ્યું. સો આજે બી આપણી પાસે વિક્રમ સારાભાઈ જેવી ટેલેન્ટ તો હશે જ. એ ટેલેન્ટને સપોર્ટ કરો. તો આપણે હનુમાનજી જેવા છે, આપણને પોતાને આપણી શક્તિઓનો ખ્યાલ નથી. સર આપણે ટેલેન્ટની વાત કરી, મેં આપનો એક પોડકાસ્ટ જોયેલો, એમાં તમે કોઈ ટેલેન્ટની વાત કરી હતી કે જેમને ભારતમાં બ્યુરોક્રસીથી બહુ હેરાન થયા અને ત્યારબાદ ભારત છોડીને યુએસ ગયા અને ત્યાંથી એમને 3G 4G LTE ટેકનોલોજીઝમાં એમને બહુ મોટું યોગદાન આપ્યું. જો એ ટેલેન્ટ ભારતમાં રહ્યું હોત તો આ બધી ટેકનોલોજી ભારતમાં ઊભી થઈ હોત. સર એ સ્ટોરી આપણે ગુજરાતી ઓડિયન્સ માટે ફરી પાછી કરી કે ટેલેન્ટનું ભારતમાં રહેવું શું કામ બહુ જરૂરી છે? એ અલગ સ્ટોરી છે, આપણે એને નથી વાત કરવી, કારણ કે આપણે એ સ્ટોરીની વાત કરવી છે જેમાં આપણને શીખ મળે. પહેલાંમાં બી શીખ છે. એક બંગાળી ડૉક્ટર હતા, ડૉક્ટર સુભાષ મુખોપાધ્યાય કરીને. એમણે 2 વખત PhD મળી. એક વખત યુનિવર્સિટી ઓફ કલકત્તામાંથી, બીજી વખત યુનિવર્સિટી ઓફ એડિનબરો સ્કોટલેન્ડમાંથી. એમનો કન્સેપ્ટ હતો રિપ્રોડક્ટિવ બાયોલોજી. અને એ જમાનામાં જ્યારે 80ના દાયકામાં લોકો બહાર જાય તો પાછા નહોતા આવતા, પણ આ પાછા આવ્યા અને કલકત્તામાં એમણે ભણાવવાનું ચાલુ કર્યું. લોકોને ભણાવતા એમણે એકદમ લિમિટેડ મીન્સમાં ભારતની પહેલી ટેસ્ટ ટ્યુબ બેબી દુર્ગા અલિયાસ કનુપ્રિયા અગ્રવાલને ક્રિએટ કરી. એનું આખું સાયન્ટિફિક રિસર્ચ લખ્યું, એ પબ્લિશ કર્યું. તો લોકો એમના માથે માછલા ધોયા કે કંઈ બેવકૂફી છે, આવી રીતે કંઈ બેબી ઊભી થતી હશે. અને એમણે જે દુર્ગાને ક્રિએટ કરી, એ એક્ઝેક્ટ 67 days આફ્ટરવર્ડ્સ વર્લ્ડની ફર્સ્ટ ટેસ્ટ ટ્યુબ બેબી યુનિવર્સિટી ઓફ સ્કોટલેન્ડ એડિનબરોમાં થયેલી, લુઇઝિયા બ્રાઉન કરીને, બાય ડૉક્ટર ડૉક્ટર રોબર્ટ એડવર્ડ્સ. એનું પેપર પબ્લિશ થયું તો બધાએ વાહવાહી કરીને એમને નોબેલ પ્રાઇઝ આપ્યું. આપણા વાલાએ પેપર પબ્લિશ કર્યું તો લોકો એની પર ચડી બેઠા, ઇન્ક્વાયરી થઈ, ફાઇનલી એમને સ્યુસાઇડ કમિટ કરી. એટલે ગામનું છોડો, આપણે આપણા જ દેશની ધ્યાન રાખવા જેવું છે કે જ્યારે આપણી પાસે સુભાષ મુખોપાધ્યાય જેવા માણસ આવે ને તો સપોર્ટ કરજો, એમને નીચે નહીં ખેંચતા. બહુ નાનો હતો ત્યારે આપણી એક જોક કહેતા હતા કે અહીંથી એક કરચલા એક્સપોર્ટ કરવાવાળો માણસ હતો અને એક ખુલ્લા ડ્રમમાં એક્સપોર્ટ કરતો હતો. તો જે ઇમ્પોર્ટર હતો એને પૂછ્યું કે ભાઈ તું ખુલ્લા ડ્રમમાં શું કામ એક્સપોર્ટ કરે છે, બધા કરચલા રસ્તામાં નીકળી જશે. તો કે ડરો નહીં સાહેબ, આ ભારતીય કરચલા છે, એક ઉપર જશો તો 2 જણા એને નીચે ખેંચી દેશે.
એ કરચલા મેન્ટાલિટી તો છોડવી પડશે. આપણે આપણી ટેલેન્ટને એપ્રિશિએટ કરવી પડશે, સપોર્ટ કરવો પડશે. રાઈટ. એટલે ભારત પાસે ઘણી બધી એક્સપોનેન્શિયલ ગ્રોથ સ્ટોરીઝ છે, પણ બધી છુપાયેલી છે, આપણે જોતા નથી. આપણે આપણા ઉદ્યોગપતિને અભિમન્યુ જેવો બનાવી દીધો છે, ચક્રવ્યૂહમાં નાખી દીધો છે. કેન યુ એક્સપ્લેન સર? કે આપણા કેટલાના ઘરમાં થૂકદાની હશે, કોઈના ઘરમાં નહીં હોય. પણ હજી એક કાનૂન એવો છે કે તમે ફેક્ટરીમાં થૂકદાની નહીં રાખી તો તમને 3 વર્ષ માટે જેલમાં નાખી શકાય. અચ્છા. એટલે આવા કેટલા બધા રૂલ્સ રેગ્યુલેશન આપણા ઉદ્યોગપતિને બર્ડન કરી રહ્યા છે. એ બધા કાનૂન, એ બધું રેગ્યુલેટરી બર્ડન એમના માથેથી દૂર કરવાની જરૂર છે. તો કેમ નથી કરતા સર આપણે? કરી રહ્યા છે પણ ઝડપ ઓછી છે. એનું કારણ? સેન્ટ્રલ, સ્ટેટ અને લોકલ, આ 3 વસ્તુને ભેગી કરવી એટલે સંઘને કાશીએ પહોંચાડવા જેટલું કામ છે. એટલે ઇન અ વે યુ આર સેઇંગ કે બ્યુરોક્રસી એ ક્યાંક ને ક્યાંક બોટલનેક બની રહી છે, કે જે આપણી સ્લો અને ઇનએફિશિયન્ટ બ્યુરોક્રસી છે એ ભારતના ગ્રોથને ઘણી રીતે હિન્ડર કરે છે. જયભાઈ, એટલું આસાન નથી. આપણે આપણું સરદાર સરોવર નર્મદા નિગમ જોઈએ. હું સુરેન્દ્રનગરથી, ત્યાં મેં બાળપણમાં જ્યારે પાણી પીતા ને તો ખારું આવતું, મિનરલ હેવી આવતું. રાઈટ. અને મતલબ નાહવા માટે બી એમ કે ને કે એક લોટામાં જ નહીં લેતા હતા, પાણીની હંમેશા શોર્ટેજ હતી. આજે સરદાર સરોવર નર્મદા નિગમને કારણે કચ્છ સુધી પાણી પહોંચ્યું અને હવે તમને મીઠું પાણી મળે છે. એ પ્રોજેક્ટને પૂરો કરતા કેટલો સમય લાગ્યો? 40-50 વર્ષ. એમાં બ્યુરોક્રેસી અટકાવ્યું નહીં, સિવિલ સોસાયટીનો બી એટલો જ ફાળો છે. એનજીઓ બધા પ્રોટેસ્ટ કરવા માટે પહોંચી ગયા. પોલિટિક્સ, દરેકને પોતાની જમીન નથી આપી, બીજાની આપી છે. તો ભાઈ નહેર તો આમ જાય, આમ થોડી જાય. રાઈટ. એટલે આપણે બી એટલા જ રિસ્પોન્સિબલ છીએ એઝ અ સિવિલ સોસાયટી. અમારે મુંબઈમાં મેટ્રો થઈ રહી હતી, એટલે કોઈકે કમ્પ્લેન્ટ કરી કે ભાઈ આ લોકો રાત્રે કામ કરે છે, અમને ઊંઘ નથી આવતી. એટલે કોર્ટે કહ્યું કે રાત્રે કામ નહીં કરવાનું. તમે જ્યારે 24 કલાક કામ કરો તો થોડી ઇનકન્વિનિયન્સ લોકોને થશે, નો ડાઉટ અબાઉટ ઇટ, પણ કામ કેટલું ઝડપથી થશે. હમણાં એક ધર્મસ્થાનની નીચેથી જતી હતી, અગેન કોર્ટમાં કમ્પ્લેન કે અમારું ધર્મસ્થાનની નીચેથી જાય છે, અમારું ધર્મસ્થાનને કંઈક નુકસાન પહોંચશે તો પાછું કામ અટકી ગયું. એટલે એઝ અ સિવિલ સોસાયટી આપણે એટલા જ રિસ્પોન્સિબલ છે આ સ્લો ગ્રોથ માટે અને આ બધા કમ્પ્લાયન્સ બર્ડન માટે. આપણા રાજકોટમાં આઈ થિંક એક થયેલું હતું જે લોકોએ કોપી કરવા જેવું છે, અને આ મેં સાંભળ્યું છે, એટલે સાચું ખોટું તો ભગવાનને ખબર. પણ રાજકોટના એક ટ્રેડ એસોસિએશને કીધું કે અમારા કોઈ બી મેમ્બર જીએસટીમાં ચોરી નહીં કરે, અને જો ચોરી કરશે તો અમે જ એને કાઢી મૂકીશું, અને અમને ખબર પડશે તો અમે જીએસટી ઓથોરિટીને જઈને કહીશું કે આવું ખોટું કરે છે. એટલે આવી રીતે થાય ને તો તમારું કમ્પ્લાયન્સ બર્ડન બી ઓછું પડે. તારી એક હાથે ન વાગે, 2 હાથે વાગે. સરકારને બ્યુરોક્રેસી જેટલી જવાબદાર છે એટલી જ જવાબદાર આપણી સિવિલ સોસાયટી છે. રાઈટ. પણ સર, સિવિલ સોસાયટીને ખબર નથી કે એના જે એક્શન્સ છે એના રિપોર્કેશન શું છે. હવે કોઈ, મને રાતે ઊંઘ નથી આવતી, એવી રીતે કોઈ કમ્પ્લેન કરી અને કોઈ સોસાયટી જઈને કમ્પ્લેન કરી, હવે એ લોકો એટલા એજ્યુકેટેડ નથી કે એમની પર્સપેક્ટિવ જ નથી કે આ કમ્પ્લેન કરવાથી ગ્રોથ હિન્ડર થાય છે, એના કારણે ડેવલપમેન્ટ હિન્ડર થાય છે, એના કારણે બધું ડિલે થાય છે. રાઈટ. પણ જ્યારે બ્યુરોક્રેસીને ખબર છે, એમની તાલીમ, એમની તૈયારીઓ જ બધી પ્રકારની હોય, અને એમને કામ પણ એવી રીતે કર્યું હોય કે એમના કામની ઇમ્પેક્ટ શું છે, એમના કામની જરૂરિયાત કેટલી છે, એમને ખબર છે, છતાં ફાઇલો ફેરવવામાં, અહીંયાથી ત્યાં લોકોને ધક્કા ખવડાવવામાં વસ્તુ એટલી બધી ડિલે થઈ જાય છે, અને વારંવાર જે બદલી થાય છે ઓફિસર્સની, એના કારણે નવા ઇનિશિયેટિવ્સ લીધા હોય તો ઇનિશિયેટિવ્સ આગળ નથી વધતા, કારણ કે સમજી લો કોઈની 15-20 મહિનામાં બદલી થઈ ગઈ, એના કરતાં પણ વહેલા થઈ જાય છે, 11 થી 12 મહિનામાં ઘણા લોકોની બદલી થઈ જાય છે. તો એક તો નવો માણસ આવે, એને સમજતા 2-3 મહિના થાય, પોતાનું ઇનિશિયેટિવ શરૂ કરે, ઇનિશિયેટિવ ગ્રાઉન્ડ પર એક્ઝિક્યુટ થવાનો શરૂ થાય, એના 2 મહિનામાં તો એની બદલી થઈ જાય, પાછો નવો માણસ આવે, એ પોતાની જાતને પ્રૂવ કરવા માટે કંઈ નવું ઇનિશિયેટિવ લાવશે, એના કારણે ઘણા બધા પ્રોજેક્ટ્સ પણ અટકી જાય છે. તો સર, હાઉ વી કેન સોલ્વ ધીસ બ્યુરોક્રેસી બોટલનેક ઓફ ઇન્ડિયા? એક રંગ દે બસંતી કરીને મૂવી આવેલું, એમાં એક ડાયલોગ હતો કે દેશને બદલવું હશે તો આપણે આઈએએસ ઓફિસર્સ બનીને જોઈન કરવું પડશે. સો તમારે જો બ્યુરોક્રેસી બદલવી છે તો બ્યુરોક્રેસીના પાર્ટ બનો ને અંદર જઈને બદલાવ કરો. સર, ઘણા બધા લોકો એવી રીતે જતા હશે, આઈ એમ શ્યોર,
ઘણા બધા લોકો આઈ એમ શ્યોર કે બધાનું મોટિવેશન પાવર કે પૈસા નહીં હોય. ઘણા બધા લોકોનું મોટિવેશન એ હશે કે મારે ત્યાં જઈને કંઈ ઇમ્પેક્ટ ક્રિએટ કરવી છે, કંઈક ચેન્જ કરવો છે. પણ એ સિસ્ટમમાં જઈને સિસ્ટમના પાર્ટ બની જાય છે. પેલું સિન્સ યુ મેન્શન અ ડાયલોગ, આઈ વિલ ઓલ્સો મેન્શન અ ડાયલોગ ફ્રોમ ખાકી સિરીઝ, રાઈટ? સિરીઝ કહે છે કે પાવર ડઝન્ટ કરપ્ટ પીપલ, પીપલ કરપ્ટ ધ પાવર. એટલે તમે એકવાર સિસ્ટમમાં જતા રહો પછી તમે કરપ્ટ થઈ જાઓ છો. એવું નથી. હા. આજે સુરતમાં જ તમે KS રાવ કરીને IAS ઓફિસર હતા, જ્યારે પ્લેગ આવ્યું રાઈટ અને લોકોએ એની કિંમત ચૂકવી એટલે પછી બધા રાવ સાહેબને સપોર્ટ કરવા આવ્યા, રાઈટ, કાયા પલટ કરી તો આખી સુરતની કાયાપલટ બદલાઈ ગઈ. 100%. આવા તો કેટલાય IAS ઓફિસર્સ એન્ડ બ્યુરોક્રેટ્સ છે જેમણે ઘણું સારું કામ કર્યું છે, રાઈટ. પણ પછી લોકોએ પણ એમને સપોર્ટ કરવો પડે. રાઈટ, રાઈટ. આજે આપણે એમ કહે છે કે બ્યુરોક્રેસી કરપ્ટ છે, પણ આપવાવાળા કોણ છે? સિવિલિયન્સ. તો રાઈટ, જ્યારે તમે એક આંગળી બીજાને ચીંધો છો તો 4 આંગળી તમારી તરફ બી આવે છે. રાઈટ, રાઈટ, રાઈટ. હવે એક બહુ સરસ વસ્તુ કોઈકે કીધી કે જ્યારે વોટર ડેવલપમેન્ટ માટે વોટ આપશે ને તો પોલિટિશિયનને બ્યુરોક્રેટ ડેવલપમેન્ટ ડિલિવર કરશે, પણ જો વોટર ફ્રીબીઝ જોઈને વોટ આપશે તો પછી તમે કેવી રીતે એક્સપેક્ટ કરો કે પોલિટિશિયનને બ્યુરોક્રેટ્સ ડેવલપમેન્ટ ડિલિવર કરે? અને સરદાર સરોવર નર્મદા નિગમ ઇઝ અ પરફેક્ટ એક્ઝામ્પલ ઓફ દેટ કે જ્યારે નરેન્દ્ર મોદી સાહેબ ચીફ મિનિસ્ટર બન્યા અને એમને આનું ઇમ્પોર્ટન્સ જોયું તો એમણે આ જ કોન્ટ્રાક્ટરને, એન્જિનિયર્સને અને બ્યુરોક્રેટ્સને બોલાવીને કહ્યું કે આપણે આ ભગીરથ કાર્ય પૂરું કરવું છે અને ઝડપથી પૂરું કરવું છે અને જેટલું ધાર્યું છે એના કરતાં મોટું કરવું છે. એમણે એ સંકલ્પ લીધો અને દરેક જણાએ સપોર્ટ કર્યો. સેમ કોન્ટ્રાક્ટરો જે નર્મદા નિગમને પૂરી નહોતી કરી શકતા, કચ્છ સુધી પહોંચાડી દીધી. એટલે લોકોના સહયોગથી મોટા મોટા કાર્ય ઉકલી શકે. રાઈટ. સર, જે ઇન્ડિયાના ચેલેન્જીસ વિશે વાત કરવાની શરૂ કરીએ તો એવું લાગે ઘણા બધા ચેલેન્જીસ છે અને આ બધા એટલા ડીપલી રૂટેડ છે અને ગ્રાઉન્ડ લેવલ પર એટલા ઇન્ગ્રેન્ડ છે, આપણને એમ થાય કે આ તો ચેન્જ કરતાં કરતાં કદાચ એક સદી જતી રહે. તમારે હરેક ઇન્ડિવિજ્યુઅલ માણસનું માઇન્ડસેટ ચેન્જ કરવાનું છે, કારણ કે હરેક વ્યક્તિનું માઇન્ડસેટ ડેવલપમેન્ટને અફેક્ટ કરી શકે છે. કોઈ એક વ્યક્તિ પોતાનો કેસ લઈને કોર્ટમાં જતો રહે તો ડેવલપમેન્ટ અટકાઈ શકે. એટલો પાવર લોકશાહીમાં આપણા દેશમાં દરેક વ્યક્તિ પાસે છે. તો એકવાર એવો વિચાર આવે કે તો યાર છોડીએ ને, આપણે શું કામ કરીએ આ બધું, કે વિકસિત ભારત બનશે જ્યારે બનવું હોય ત્યારે આપણે શું કામ મહેનત કરવી છે? હવે એ સિચ્યુએશનમાં પણ કોઈને વિચાર આવ્યો કે કોઈએ વિઝન જોયું કે ચલો આપણે વિકસિત ભારત બનાવી શકીએ, રાઈટ? તો મતલબ ડુ યુ થિંક ઇટ્સ ટુ ઓડેશિયસ ટુ થિંક કે ઇન્ડિયા વિકસિત ભારત બનશે 2047 સુધીમાં, કે શરૂઆત કરીએ તો ક્યાંક તો પહોંચીશું? એ આઈડિયા હોઈ શકે એની પાછળ. શું જો તમને લાગે કે વિકસિત ભારત બનાવવાની જવાબદારી મોદી સાહેબની એકલાની છે તો ક્યારેય નહીં બને. પણ જે દિવસે 145 કરોડ ભારતીયને લાગ્યું કે આ વિકસિત ભારત અમારે બનાવવું છે અને અમે એના માટે કામ કરીશું તો દુનિયાની કોઈ તાકાત આપણને રોકી નહીં શકે. તમે માનો છો સર? 100%. અચ્છા. આપણે આપણો ઇતિહાસ જોઈએ. શૂન્યની રચના અહીંયા થયેલી, પૃથ્વી, ચંદ્ર બધા સૂર્યની આસપાસ ઘૂમે છે, આપણે લોકોને બતાવ્યું. અર્થશાસ્ત્ર, ગણિતશાસ્ત્ર, આયુર્વેદ એ બધું અહીંયા ઇન્વેન્ટ થયેલું. લોકો ભારતને શોધવા માટે 14મી ને 15મી સદીમાં બી યુરોપથી આવતા હતા. આપણા લોકો તો કોઈ યુરોપ કે અમેરિકા ગયા નહોતા નોકરી શોધવા માટે કે તક શોધવા માટે. રાઈટ. તો ભારત દુનિયાની 1 નંબરની કે 2 નંબરની ઇકોનોમી તો કેટલાય વર્ષો સુધી, કેટલી સદીઓ સુધી, હજારો વર્ષો સુધી રહી છે. 35% જાઓ જલાલી જોઈને લોકો અહીંયા આવતા હતા. રાઈટ. ઠીક છે, કોલોનાઇઝેશનને કારણે, ઇન્વેઝનને કારણે આપણે જાઓ જલાલી ખોઈ દીધી. જે ભૂલ કરી એનું પુનરાવર્તન નહીં કરીએ, એને સુધારી લઈએ અને જે આપણી સારી ચીજો છે એને આપણે ફોકસ કરીએ. રાઈટ. તો જેમ પહેલાં ગ્રોથ અને જાઓ જલાલી હતી એ પાછી આવી શકે. પણ તમે એમ વિચારો કે હું કંઈ નહીં કરું ને ગામવાળા બધા કરતા રહે તો એમ ન ચાલે. બધાએ સહયોગ આપવો પડશે. સાચી વાત છે, સાચી વાત છે. સર, અત્યારે જીઓપોલિટિકલ સિનારીઓ જોઈએ તો જે હિસાબથી અમેરિકા બિહેવ કરે છે ભારત સાથે કે બીજા બધા દેશો સાથે, કે પોતાની મનમાની કરે છે, પોતે જાતે નક્કી કરી લે છે કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી કોઈ ઓઇલ લઈને નહીં જઈ શકે કારણ કે એમની પર્સનલ મગજમારી છે ઈરાન સાથે. આ તો ખોટું જ કહેવાય ને સર? જ્યારે આપણે પાકિસ્તાન સાથે તકલીફ હતી ત્યારે એ વચ્ચે આવીને મીડિયેટર બનીને
આપણને કહી શકે કે હવે તમારે લડવાનું નથી, એને કોઈ નથી કહી શકતું, અને કોલેટરલ ડેમેજમાં એવા લોકોને મારે છે કે જેમને વોર સાથે કંઈ લેવા દેવા નથી. તો કોઈ મહાસત્તા આ રીતે બિહેવ કરી શકે જે હિસાબથી ટ્રમ્પ કરે છે, અને ઇન્ડિયા ક્યારે એમની ભાષામાં જવાબ આપી શકશે? મતલબ એવા આપણે પાવરફુલ ક્યારે થઈશું કે આપણે અમેરિકાને કહી શકીએ કે આ ખોટું જ છે અને ધીસ ઇઝ નોટ એક્સેપ્ટેબલ? સુજયભાઈ, દુનિયા હંમેશા ફેરલી ચાલશે એ અઝમ્પશન જ ખોટું છે. બરિયાના 2 ભાગ અને નાગાની 5 શેરી ભારે, એ આપણને કહેવતમાં કીધેલું છે. દુર્યોધન પાસે પાવર હતો તો એણે એનો લાભ ઉઠાવીને એના ભાઈઓ સાથે લડાઈ કરી, ખુમાર થઈ ગયો, પણ 5 ગામ નહીં આપ્યા. 5 ગામ તો છોડો, 100ની અણી બરાબર જમીન આપવાની એને ના પાડી. રાવણ પાસે પાવર હતો તો એણે રામ સાથે લડાઈ લડી લીધી. ભાઈ, ભગવાન સામે તું ક્યાં જીતવાનો હતો? પણ અભિમાન રાવણનું બી નહીં ટક્યું. એટલે જેની પાસે પાવર છે તો એનો દુરુપયોગ કે ઉપયોગ કરવાનો જ. આપણે પોતે પાવરફુલ બનવું પડશે. જ્યાં સુધી આપણામાં શક્તિ નહીં આવે ત્યાં સુધી આપણે લોકોનો જુલમ સહન કરવો પડશે, છૂટકો નથી. સર, અભિમાન તો રાવણનું પણ નહોતું ટક્યું, પણ મને એવું લાગે છે કે અમેરિકાનું ટકશે. જે હિસાબથી અત્યારે ત્યાં ઇન્વેસ્ટમેન્ટ થઈ રહ્યું છે એઆઈમાં, આઈ થિંક મોર દેન $700 બિલિયન ઓલરેડી ઇન્વેસ્ટ થઈ ગયા છે. અને જે હિસાબની એ લોકો વાતો કરે છે, જે હિસાબથી સ્પેસએક્સ વાતો કરે છે કે અમે મૂન પર ડેટા સેન્ટર્સ બનાવીશું અને સૂર્યથી જેટલી નજીક જઈ શકીએ એટલી નજીક જઈને સોલાર પેનલ લગાવીશું, આ લેવલની વાતો અહીંયા નથી થતી. હવે જ્યાં થાય છે ત્યાં સ્વાભાવિક છે કે એ હિસાબથી એમને પાવર પણ મળવાનો છે. તો પાવરફુલ કન્ટ્રી વધારે ને વધારે પાવરફુલ થતું જાય છે. મને એમ લાગે છે કે એમનું તો ટકશે, મતલબ ફોર હાઉ લોંગ દે વિલ બી ધી મોસ્ટ પાવરફુલ કન્ટ્રી ઇન ધ વર્લ્ડ. સો આપણે એમની પાસેથી શીખવા જેવું છે કે ઇલોન મસ્ક તો અમેરિકન નહોતો, એ તો સાઉથ આફ્રિકન હતો, પણ અમેરિકામાં આવીને ગ્રો થયો. આપણા કેટલા બધા ભારતીયો અમેરિકામાં જઈને ગ્રોથ કર્યો છે, પ્રોસ્પર થયા છે. આપણે એ ટેલેન્ટને ભારતમાં કેવી રીતે રોકીએ? કેવી રીતે એમણે અમેરિકા જેવું વાતાવરણ આપીએ કે અહીંયા એ લોકો ગ્રો થાયને પ્રોસ્પર થાય? આજે એવરેજ ઇન્કમ ભારતીયની આપણે અમેરિકામાં જોઈએ તો $1,00,000 આસપાસ છે, અને ભારતમાં જોઈએ તો $2,500 આસપાસ છે. આ $97,500 ગેપ થોડું ઇન્ટેલિજન્સનો છે કે ભાઈ ત્યાં જે ગયા એ આપણા સૌથી સ્માર્ટ લોકો ગયા, પણ થોડું તો વાતાવરણનો બી છે. એટલે આપણે અમેરિકા પાસેથી એ શીખવું જોઈએ કે કેવી રીતે હું મારી ટેલેન્ટને પ્રોત્સાહન આપી શકું, કેવી રીતે વાતાવરણ કરું કે એ લોકો અહીંયા રહી ને આ બધી ચીજોનું સર્જન કરે. આજે ટેસ્લામાં કેટલા અમેરિકન છે અને કેટલા ભારતીય છે એ તો ખબર નથી, પણ કોઈક ને કોઈક તો ભારતીય ત્યાં હશે જ. રાઈટ, ડેફિનેટલી. સ્પેસએક્સમાં બી હશે, નાસામાં બી છે. છે જ સર. યસ. તો આપણે આપણી ટેલેન્ટ એક્સપોર્ટ કરી છે, ટેલેન્ટને અહીંયા રિટેન કરવાની જરૂર છે. અને તમે કેવી રીતે રિટેન કરશો? સરખું વાતાવરણ આપવું પડશે. રાઈટ. બીજને ગ્રો થવા માટે સારી જમીન તો જોશે ને, જમીન બનાવવા પર ધ્યાન આપો. બીજ તો ઘણા બધા છે. રાઈટ. એ બીજને અહીંયા રોકો, બહાર જતા અટકાવો. સર, FIIs એટલે ફોરેન ઇન્વેસ્ટર્સ કન્સિસ્ટન્ટલી ભારતના સ્ટોક માર્કેટમાં વેચાણ કરીને પૈસા બહાર લઈને જઈ રહ્યા છે. જો આંકડા જોઈએ તો 24-25માં 1,27,000 કરોડ ભારતથી બહાર ગયા, 25-26માં 1,80,000 કરોડ ભારતથી બહાર ગયા, અને 26-27 હજી શરૂ થયું છે ત્યાં 1,80,000 કરોડ તો જતા રહ્યા છે. કેમ ફોરેન ઇન્વેસ્ટર્સ ભારતમાંથી આટલા મોટા પાયે ઇક્વિટીઝ વેચીને બહાર પૈસા લઈને જઈ રહ્યા છે? શું ઘણા બધા કારણો છે. એક, અહીંયા પૈસા બન્યા છે એટલે લઈ જઈ રહ્યા છે. સેકન્ડ, ભારતમાં આપણે આવતી વખતે બી એટલું જ આવકાર આપીએ છીએ અને જતી વખતે બી આવજો જ કહીએ છીએ. આપણે એમની પર કોઈ ખોટી પાબંદી નથી મૂકતા. ચાઇનામાં જ્યારે એ લોકો પૈસા કાઢવાનું ચાલુ કરેલું તો તરત એક કાનૂન મૂકી દીધો કે ભાઈ તમે ડાઉન ટિક પર નહીં વેચી શકો, ખાલી અપટિકમાં જ વેચાય. અને વેચ્યું તો વેચ્યું વાંધો નહીં, પણ પૈસા બહાર નહીં લઈ જઈ શકો, થોડો વખત રાખવા પડશે. એટલે આપણે આવતી વખતે બી આવકારો આપીએ છીએ અને જતી વખતે બી આવજો કહીને વિદાય આપીએ છીએ, એટલે લોકોને ઇઝી છે. ત્રીજું, જેમ તમે કહ્યું કે આપણી પાસે AI રિલેટેડ કોઈ રોકાણ નહોતું, તો લોકોએ એ માર્કેટમાં રોકાણ કર્યું જ્યાં AI દ્વારા ગ્રોથ આવી રહ્યો છે.
ચોથું, આપણી વેલ્યુએશન મોંઘું હતું. હાઇન્ડસાઇટમાં ઉમ્મીદ જેટલું પ્રોફિટનો ગ્રોથ ડિલિવર નહીં થયો તો વેલ્યુએશન મોંઘું થઈ ગયું. એટલે પ્રોફિટ હતો, વેલ્યુએશન મોંઘું થયું, એઆઈ રિલેટેડ કોઈ ટ્રેડ નહોતો અને આપણે કોઈની ઉપર ખોટી પાબંદી મૂકી નહીં. એ બધું ભેગું થયું તો એફઆઈઆઈનું સેલિંગ થયું. પણ આની સાથે સાથે બીજું એચએફટીનું ટ્રેડિંગ બી છે. જેમ મેં પહેલાં કહ્યું કે રિટેલ સ્પેક્યુલેટરે 2,80,000 કરોડ ખોયા, તો કમાયા કોણ? હાઈ ફ્રિકવન્સી ટ્રેડર કરીને છે, જેમની પાસે આલ્ગોરિધમ છે, જેમની પાસે કનેક્ટિવિટી છે, જેમની પાસે પૈસા છે. જ્યાદાતર આ લોકો કમાયા એ હશે. કોણ છે સર? હુ આર ધીઝ HFTs? આઉટસાઇડર્સ? મોસ્ટલી બધા ફોરેનર જ છે. અચ્છા. લાઈક જેન સ્ટ્રીટ કરીને એક કંપની પર તો સેબીએ મોટો પેનલ્ટી બી મૂકી, આજના ઇતિહાસની સૌથી વધારે 4,800 કરોડ જેટલી. એટલે આ રિટેલ સ્પેક્યુલેટર જે લોસ કરી રહ્યા છે એનું પ્રોફિટ બુકિંગ, એનો પ્રોફિટ એ પણ બહાર જઈ રહ્યો HFT કરે છે, એ બી પૈસા બહાર લઈ જઈ રહ્યા છે. બરાબર. સર, મેં ક્યાંક તો એક એવી એક્સપ્લેનેશન વાંચી હતી કે કારણ કે રૂપી ડેપ્રિશિએટ થાય છે, હવે ફોરેનથી જો કોઈ ઇન્વેસ્ટરે ભારતમાં ઇન્વેસ્ટ કર્યા હોય અને એમને 12% કે 15% રિટર્ન મળ્યું હોય, એની સામે રૂપી 10% ડેપ્રિશિએટ થઈ જાય. હવે જ્યારે એ વેચે છે ત્યારે એને પ્રોફિટ પર 12% કે 15% LTCG કે STCG આપવો, લોંગ ટર્મ કે શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ આપવો પડે છે. ત્યારબાદ જ્યારે એ રૂપિયાને પાછો ડોલરમાં કન્વર્ટ કરે છે ત્યારે એનું રિટર્ન નેગેટિવમાં જતું રહે છે અને એ લોકોને એવો ડર છે કે હજી રૂપી વધારે ડેપ્રિશિએટ થશે, એટલા માટે એ લોકો પૈસા અહીંયાથી કાઢી રહ્યા છે. એ લોકો પાસે એક સારી ઓપોર્ચ્યુનિટી પણ છે કે યુએસમાં એઆઈમાં ઇન્વેસ્ટ કરી શકે કે તાઇવાન જેવા માર્કેટમાં ઇન્વેસ્ટ કરી શકે. તો આ પરિસ્થિતિ સુધરતી ક્યારે દેખાશે? વેન વિલ ધીસ ચેન્જ? એફઆઈના પૈસા પાછા ક્યારે આવશે? એક, અત્યારે ઘણા બધા લોકોનું રોકાણ અમેરિકા જઈ રહ્યું છે. ત્યાં એઆઈ રિલેટેડ યુએસ ઇન્ટરેસ્ટ રેટ બી વધારે છે, એટલે બહુ પૈસા ત્યાં જઈ રહ્યા છે. ત્યાંથી પૈસા નીકળવાનું ચાલુ થશે તો અહીંયા આવશે. અને ડોલર બીજા દેશોની કરન્સી સામે જે DXY ઇન્ડેક્સ છે એ છેલ્લા 2-2.5 વર્ષમાં ઓલમોસ્ટ 13% નીચે પડ્યો છે. એટલે જેણે પૈસા રોક્યા છે અમેરિકામાં, એમને કરન્સી ઇન્ડેક્સ ઉપર 13% નુકસાન બી લીધું છે. એટલે એક, ત્યાંથી પૈસા નીકળવા જોઈએ. અને બીજું, અહીંયા લોકો ત્યારે રોકાણ કરશે જ્યારે આપણે એમને ગ્રોથ બતાવીશું કે મારો પ્રોફિટ ગ્રોથ 15%, 20% હોય તો લોકો મને 18નો PE આપવા તૈયાર થઈ જાય, લોકો રોકાણ કરવા માટે આગળ આવશે. એટલે આપણે પોતાની ઉપર ધ્યાન રાખવાનું છે કે આપણો કોર્પોરેટ અર્નિંગ્સ ગ્રોથ કેવી રીતે સારો આવે, ગવર્નન્સ કેવી રીતે સારી રાખીએ કે લોકોને રોકાણ કરતા ડર ન લાગે. અને થોડીક પ્રાર્થના કરવી પડશે કે લોકો અમેરિકાથી પૈસા કાઢે, કારણ કે અત્યારે બધા પૈસા ત્યાં જઈ રહ્યા છે. રાઈટ. પણ સર, અનફેર ન કહેવાય કે ભારતના માર્કેટમાં જો 15%નો અર્નિંગમાં ગ્રોથ હોય તો 18નો PE આપવા માટે લોકો રેડી થાય. હવે યુએસમાં એન્ટ્રોપિક જેવી કંપની કે ઓપન એઆઈ જેવી કંપનીમાં 500-500ના PE લોકો આપવા રેડી છે. હવે આપણે વિચારીએ કે ક્યારે ત્યાંથી પૈસા નીકળશે. ધ ઓનલી વે યુએસમાંથી પૈસા નીકળે ઇઝ એઆઈ બબલ ક્રેશ. તો શું એઆઈમાં જે પૈસા આટલા મોટી માત્રામાં જઈ રહ્યા છે એ બબલ છે? વિલ ધેટ બબલ એવર ક્રેશ? અને જ્યારે ક્રેશ થશે ત્યારે પૈસા ઇન્ડિયામાં પાછા આવશે કે શું? આજની તારીખમાં એઆઈ એઝ અ ટેકનોલોજી તો બબલ નથી, એ રિયલ છે. ધેટ ઇઝ રિયલ, ફોર શ્યોર. એમાં કોઈ ડાઉટ નથી. હવે એના માટે કેટલી કિંમત ચૂકવવી એની ઉપર જ લોકોનું ડિબેટ ચાલે છે. જનરલી જોયું છે કે બબલ તૂટવા માટે વ્યાજના દર ઉપર જવા જોઈએ, અને યુએસમાં વ્યાજના દર ઉપર ગયા છે. અને સેકન્ડ, બહુ મોટો સપ્લાય આવવો જોઈએ કે એટલા ભાવ પર એટલું બધું વેચાણ આવે કે ઓટોમેટિકલી ભાવ ગબડી જાય. હવે સ્પેસએક્સનો IPO આવ્યો, $80 બિલિયન વધારે લઈ ગયા. એન્થ્રોપિકનો IPO આવવાનો છે. એટલે જનરલી હાયર ઇન્ટરેસ્ટ રેટ અને મોર સપ્લાય બ્રેક્સ ધ બબલ. પણ એઆઈ બબલ છે કે નહીં એ છાતી ઠોકીને કહેવું મુશ્કેલ છે. કંપનીઝનો પ્રોફિટ ગ્રોથ સારો છે, રોકાણ પણ એ લોકો જનરલી કેશ અક્રોલમાંથી કરી રહ્યા છે. હવે થોડું થોડું બોરોઈંગ કરવાનું ચાલુ કર્યું, હમણાં જ ગૂગલે બોરોઈંગ કર્યું. અને યસ, વેલ્યુએશન મોંઘા લાગે છે પણ ગ્રોથ આવી શકે એમ છે. એટલે મારા હિસાબે
છાતી ઠોકીને કહેવું મુશ્કેલ છે કે એઆઈ વેલ્યુએશન વાઇઝ મોંઘું થઈ ગયું છે. વ્યાજના દર અને સપ્લાય પર ધ્યાન રાખો, એનાથી એઆઈનો બબલ કદાચ બ્રેક થઈ શકે. બરાબર. એટલે ધીસ ઇઝ નોટ લાઈક .com બબલ કે આર્ટિફિશિયલ કંપનીઝ કે જેમનું કોઈ રિયલ લાઈફ એપ્લિકેશન નહોતા, એવી કંપનીઝમાં પણ લોકો એક સમય પૈસા નાખ્યા હતા, જે 2001નો જે .com બબલ બ્રસ્ટ હતો. એવું તો નથી લાગતું. એપ્લિકેશન્સ તો આવશે, પણ ઇટ વિલ ટેક ટાઈમ. યસ, આ બધી રિયલ કંપની છે અને રિયલ કામ કરી રહ્યું છે. પણ સર, આમાં કેપિટલને પેશન્સ બહુ રાખવી પડશે, કારણ કે એઆઈને ટ્રુલી એનું પોટેન્શિયલ જે છે એ રિયલાઇઝ કરવા માટે ખૂબ મોટી માત્રામાં ડેટા સેન્ટર્સની જરૂર પડશે. હવે એ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એવું નથી કે રાતોરાત ઊભું થઈ શકે, એમાં બહુ સમય લાગશે. તો તમને લાગે છે કે આ જે કેપિટલ ગઈ છે યુએસમાં, જેવી રીતે હમણાં $80 બિલિયન સ્પેસએક્સ પાસે ગયા, કે સિમિલરલી એન્ટ્રોપિક પાસે જશે, આ કેપિટલમાં એટલી ધીરજ છે કે વેઇટ કરશે 2-5 વર્ષ? અને જો એટલી વેઇટ કરશે તો ભારતનું શું થશે? શું કેપિટલ અલગ અલગ પ્રકારનું હશે. કોઈક મોમેન્ટમ માટે આવ્યા છે, કોઈ લોંગ ટર્મ માટે આવ્યા છે, અને દુનિયાની પાસે ઘણું કેપિટલ છે. આપણી પોતાની પાસે બી એટલું જ કેપિટલ છે. હવે આજે ભારતમાં કરન્સી ઇન સર્ક્યુલેશન 42 લાખ કરોડ રૂપિયા છે. $500 બિલિયન આસપાસ, $450 બિલિયન આસપાસ થઈ ગયું. હવે એ કરન્સી નોટને આપણે રાખવાની જરૂર છે. કોઈએ રૂપિયાના ઝાડ ઉગતા તો જોયા નથી. ઇનફેક્ટ 10 વર્ષ પહેલાંની નોટ તમારી પાસે હોય તો આજે તો એની વેલ્યુ ઘટી જ ગઈ છે. મોંઘવારી એને ઉધઈની જેમ કાતરી ખાય. તો એ 42 લાખ કરોડ રૂપિયા કરન્સી રાખવાની જરૂર શું છે ભારતને? એ પૈસાને બેંક ડિપોઝિટમાં નાખી દો, બેંક વ્યાજ આપશે, લોન તમને ફાયદો થશે, લોન આપશે, ઇકોનોમીને ફાયદો થશે. એટલે આપણું સેવિંગ્સ બી કરન્સી નોટ, રિયલ એસ્ટેટ, ગોલ્ડ એમાં અટકાઈ પડ્યું છે. આજે રિયલ એસ્ટેટ એને કેવી રીતે મોનેટાઈઝ કરી શકાય? ઇનોવેશન વિચારો, ટોકનાઇઝેશન, રીટ ઇન્વેટ, તો સર્ક્યુલેશન વધે. આપણે પોતે કહીએ છીએ લક્ષ્મી ચંચલ છે, પણ આપણા સેવિંગ્સને, આપણી લક્ષ્મી છે ને આપણે લોક કરી દઈએ છીએ. રિયલ એસ્ટેટ ઇલિક્વિડ, ગોલ્ડ ઇલિક્વિડ, તિજોરીમાં બંધ, કરન્સી નોટ લિક્વિડ પણ ડેપ્રિશિએટિંગ એસેટ. લક્ષ્મીજીને ફેરવવાનું ચાલુ કરીએ, ટોકનાઇઝેશન થ્રુ રિયલ એસ્ટેટને મોનેટાઈઝ કરીએ, ગોલ્ડ લોન ફાઇનાન્સિંગ, ગોલ્ડ મોનેટાઇઝેશન સ્કીમ, એના થ્રુ ગોલ્ડને મોબિલાઇઝ કરીએ, કરન્સી નોટને ડિપોઝિટ કરીએ, તો આપણું પોતાનું સેવિંગ્સ આપણને રોકાણ કરવા માટે તક આપશે. રાઈટ. સર, જ્યારે એફઆઈઆઈ સેલ કરી રહ્યા હતા, ફોરેન ઇન્વેસ્ટર્સ ભારતમાં વેચીને પૈસા બહાર લઈને જઈ રહ્યા હતા, ત્યારે ડીઆઈઆઈઝ એટલે કે ભારતના જે ઇન્વેસ્ટર્સ છે એટલા જ સામા ઊભા હતા કે તમે લો, માર્કેટમાં અમે પૈસા નાખવા રેડી છીએ. હું રોજ રાતે સર એક ફિગર જોઉં કે આજે એફઆઈઆઈ કેટલું વેચ્યું અને ડીઆઈઆઈ કેટલું ખરીદ્યું. મોસ્ટલી સરભર હોય છે, ક્યારેક ડીઆઈઆઈ એફઆઈઆઈ કરતાં વધારે, એફઆઈ જેટલું વેચે એના કરતાં વધારે ખરીદે છે. એના કારણે ભારતનું માર્કેટ સ્ટેગ્નન્ટ રહ્યું. જો ડીઆઈઆઈસ ખરીદવા માટે ઊભા ન હોત તો ભારતના માર્કેટની શું હાલત થઈ હોત? કેટલા ટકાથી ગબડ્યું હોત છેલ્લા 2 વર્ષમાં? સો અનડાઉટેબલી આ એક થિયરિટિકલ ક્વેશ્ચન છે. જો ખરીદારી નહીં હોતે તો એફઆઈઆઈ વેચતે ખરા? કોઈ પણ ભાવ પર વેચતે? ત્યાં શું બધા ડોબા લોકો બેઠા છે કે સોનાની વસ્તુ પિત્તલના ભાવમાં વેચી કાઢે? એવું તો નથી. અને એમણે અનુભવ લઈ લીધો 2020માં, જ્યારે એમણે આંખ મીચીને વેચી કાઢ્યું કોવિડના ડરમાં. 12,500 વાળો નિફ્ટી 7,500 થઈ ગયો. પછી જોયું કે આ તો બધું બાઉન્સ મારીને ઉપર આવી ગયું. એ પોતે જ લેવા આવ્યા. જે વેચેલું એ ખરીદ્યું એમણે ઉપરના ભાવમાં. તો એ અનુભવમાંથી એ લોકો બી શીખે. સો અમે લોકો નહીં હોતે ડીઆઈઆઈ તો પણ કદાચ માર્કેટ આ જ લેવલ પર ટ્રેડ કરતે, કારણ કે પેલા લોકો કચરાના ભાવમાં વેચતે નહીં. ઓકે, એ બી તો તોલીને વેચી રહ્યો છે. સર, મેં ક્યાંક સાંભળ્યું હતું કે એફઆઈઆઈ છે ને ડમ્બ ઇન્વેસ્ટર છે, કે એ લોકો ત્યારે આવે જ્યારે માર્કેટ ઉપર જતું હોય અને ત્યારે જાય જ્યારે માર્કેટ નીચે જતું હોય. એટલે એકદમ નિરંતર ખોટી વસ્તુ છે. મેં પોતે એફઆઈઆઈમાં કામ કર્યું છે, ટેમ્પલ્ટનમાં, પ્રુડેન્શિયલમાં. આપણા જ માણસો ત્યાં બેઠેલા છે. અને અમે ટેમ્પલ્ટનમાં કામ કર્યું ને એમણે મ્યુચ્યુઅલ ફંડ રોકાણ બધું શીખડાવ્યું. તો એમને કઈ રીતે કોઈ ડમ્પ કહી શકે? આઈ થિંક સારામાં સારા માણસો ત્યાં બેઠા છે. આજે ફોર એક્ઝામ્પલ તમે આકાશ પ્રકાશ, એક એફપીઆઈ છે અમાનસા કેપિટલના, એમના લેખ વાંચો.
એક પુલક પ્રસાદ છે, એમણે બુક લખી છે વોટ આઈ લર્ન ફ્રોમ ડાર્વિન. એ બુક વાંચો તમને ખબર પડે. હમણાં જ એક મોટા ગ્લોબલ ઇન્વેસ્ટર આવેલા હતા, એમની સાથે બેઠેલો હું ડિનર ઉપર. એમનું નોલેજ મારા કરતાં વધારે હતું ભારતના સ્ટોક ઉપર, એમણે જે સ્ટોકમાં ઓહો. રોકાણ કરેલું. સો એવી ભ્રમણા નહીં રાખો કે આપણે જ સ્માર્ટ છે ને ગામ આખું બેવકૂફ છે. એ લોકોએ તો ઘાટના પાણી પીતા છે. એ લોકો બધા બહુ જ સ્માર્ટ લોકો છે ને અમે તો એમની પાસેથી શીખીએ છીએ. બરાબર. સર, ભારતનું સ્ટોક માર્કેટ વેલ્યુએશન પર્સપેક્ટિવમાં દુનિયામાં 4થા નંબરથી 6ઠ્ઠા નંબર પર ગબડી ગયું. તાઇવાન અને કોરિયા આપણાથી આગળ નીકળી ગયા. કેમ આવું થાય છે સર? તાઇવાન જેવું નાનકડો દેશ ભારતથી આગળ કેવી રીતે નીકળી શકે સ્ટોક માર્કેટના વેલ્યુએશનમાં? બિકોઝ તાઇવાને ગ્રોથ બતાવ્યો. એમની TSMC કંપની એવો પ્રોડક્ટ બનાવે છે જે દુનિયાભરના લોકોને જોઈએ છે. અને આ તો મેરેથોન રેસ છે. ક્યારેક આપણે આગળ, ક્યારેક કોઈક બીજું આગળ. પ્રયત્ન કરશો તો હજી આપણે તાઇવાન, સાઉથ કોરિયાને પાછળ છોડી દઈશું. ઇનફેક્ટ સાઉથ કોરિયા અને ભારત 1960માં બંને એકબીજાની આસપાસ હતા. આપણી પાસે રેલવે હતી, મોટર કાર કંપની હતી, શિપ રિપેર કંપની હતી, એરક્રાફ્ટ મેન્ટેનન્સ કંપની હતી, વીજળી હતી, ફર્ટાઇલ જમીન હતી. સાઉથ કોરિયામાં તો જમીન બી આડી તેડી ઊંચી અવળી હિલી છે. અને એમની પાસે આપણી જેમ ટેકનોલોજી નહોતી, પણ એ લોકોએ મહેનત કરીને બનાવી. હું થોડા વખત પહેલાં જાપાન ગયેલો, તો ત્યાં જે મારો હોસ્ટ હતો એ એમની વાત કરતો હતો કે નિલેશભાઈ, મેં છે ને મારા ફાધરને ક્યારેય જોયા જ નથી ઘરમાં. મેં કીધું સમજ્યો નહીં. એ કે 7 દિવસ સપ્તાહમાં કામ કરતા હતા અને હું જાગું એ પહેલાં નીકળી જતા હતા અને શું એના પછી જ આવતા હતા. એટલે મેં રેરલી એમને છે ને મારા ઘરમાં જોયા છે. એવી મહેનત કરી લોકોએ તો જાપાન ડેવલપ થયું. કોરિયામાં બી એવી જ મહેનત કરી હશે એ લોકો. આઈ એમ શ્યોર. રાઈટ. સર, ભારતની સૌથી મોટી કંપની માર્કેટ વેલ્યુએશનના હિસાબથી એની માર્કેટ વેલ્યુએશન છે 20 લાખ કરોડ. યુએસની સૌથી મોટી કંપનીની માર્કેટ વેલ્યુએશન છે 500 લાખ કરોડ, એનવીડિયા. તો ભારતમાં ક્યારે એવી કંપનીઝ બનશે કે જેની વેલ્યુએશન આવી મોટી થશે? બિકોઝ એનવીડિયા પાસે ટેકનોલોજીકલ એડવાન્ટેજ છે. ભારતની જે મોટી મોટી કંપનીઝ છે એ લોકો પ્રૂવન વસ્તુમાં વધારે ઇન્વેસ્ટ કરે છે. દે પ્લેઇંગ સેફ. જ્યારે યુએસના જે મોટા ઇન્વેસ્ટર્સ છે કે મોટી કંપનીઝ જે છે એ R&Dમાં બહુ એક્સપેરિમેન્ટલ છે. એવી વસ્તુમાં ઇન્વેસ્ટ કરે છે કે એમાંથી કદાચ કંઈક ન પણ નીકળે, જો નીકળે તો 500 લાખ કરોડની કંપની પણ બની જાય. તો તમને લાગે છે કે ભારતમાં એ કલ્ચર ધીરે ધીરે ચેન્જ થાય છે કે કરવું પડશે કે ભારતમાં પણ આટલી મોટી કંપનીઓ બને? સો અગેન આપણે ઉદ્યોગપતિને આપણે સપોર્ટ કરીશું તો આજે નહીં તો કાલે એવી કંપની બનાવી કાઢશે કે આજે એનવીડિયાનું પ્રોડક્ટ આખી દુનિયામાં વેચાય છે. લોકો લાઈન લગાવીને ઊભા છે લેવા માટે. રાઈટ. આપણે બી એવો પ્રોડક્ટ બનાવી શકીએ તો માર્કેટ કેપ ઊભું થશે. માર્કેટ કેપ લિંક છે ગ્રોથ સાથે, ગવર્નન્સ સાથે. આપણે એ સ્કેલ ઊભો કરવો પડશે. આજે અમૂલની સ્ટોરી જુઓ. એક જમાનો હતો જ્યારે આપણે દૂધ અને દૂધનો પાવડર ઇમ્પોર્ટ કરતા હતા બિકોઝ આપણી પાસે પ્રોડક્શન નહોતું. પછી ડૉક્ટર વર્ગીસ કુરિયન ને ત્રિભુવનદાસ પટેલ એમણે અમૂલના દ્વારા શ્વેત ક્રાંતિ કરી. આજે ભારતનું મિલ્ક પ્રોડક્શન આખી દુનિયામાં વધારે છે. દુનિયાનો કોઈ દેશ ભારત જેટલું દૂધ બનાવતું નથી. બટ આર વી એક્સપોર્ટિંગ? હવે આપણે એક્સપોર્ટ બી કરીએ છીએ. અમૂલનું દૂધ તમને અમેરિકામાં મળે છે. બરાબર. સો જેમ અમૂલે એક 20 મિલિયન ટન દૂધ બનાવતા દેશને 200 મિલિયન ટન સુધી પહોંચાડી દીધો, એવો સ્કેલ જ્યારે કોર્પોરેટ લેવલમાં આવશે તો આપણી માર્કેટ કેપ બી વધશે. બરાબર. ઓકે. સર, જ્યારે મેં પહેલી વાર એઆઈનો એક્સપિરિયન્સ કર્યો ને, પહેલી વાર મેં ChatGPTને જોયું ને, એટલે મને એમ થતું હતું કે યાર મારા હાથમાં દુનિયાભરનો પાવર આવી ગયો. ધ સેમ વીક મેં મારો આઈટીનો આખો પોર્ટફોલિયો લિક્વિડેટ કરી કાઢ્યો. રાઈટ. કારણ કે સ્વાભાવિક છે, તમે આ એક જાદુઈ વસ્તુ જો તમે એના વિશે રિસર્ચ કરો, વાંચો, એટલે એવું લાગે કે યાર ધીસ ઇઝ પોટેન્શિયલ ટુ ધીરે ધીરે રિપ્લેસ એવરીથિંગ. કારણ કે મને એવું લાગતું હતું મારો બિઝનેસ કમ્યુનિકેશનનો છે. મને એવું લાગતું હતું કે કમ્યુનિકેશનને તો એ ક્યારે રિપ્લેસ નહીં કરી શકે, કારણ કે એમાં વિચારીને લખવાનું, નેરેટિવ બનાવવાના છે. દેટ વોઝ ધ ફર્સ્ટ થિંગ દેટ ઇટ રિપ્લેસ્ડ. તો આગળ તો આનું ફ્યુચર કેવું હોઈ શકે?
અને છેલ્લા 5 વર્ષમાં જોઈએ આઈટીનો જે ગ્રોથ હતો, જે વેલ્યુએશન પર્સપેક્ટિવમાં, એ એઆઈને કારણે વાઇપ ઓફ થઈ ગયો છે. આપણો મેન પાવરને કારણે આપણને એવું લાગતું હતું કે આઈટી ઇઝ ગોઈંગ ટુ બી વેરી બિગ, અને કોવિડમાં આપણને એવું લાગતું જ હતું જે હિસાબથી રેલી આવી હતી. હવે એવું લાગે છે કે આઈટીનો જે એડવાન્ટેજ હતો એ છે જ નહીં, અને જે લાખો લોકોની વર્કફોર્સ આઈટીમાં એમ્પ્લોયડ છે એ લોકોના ભવિષ્ય પણ ધૂંધળા છે. તો એઆઈની સ્ટોરીમાં ઇન્ડિયા ક્યાં ભાગ લઈ શકશે અને ક્યાં કંઈક કમાઈ શકશે? મતલબ વેર ઇન એઆઈ ઇન્ડિયા વિલ બેનિફિટ અકોર્ડિંગ ટુ યુ? સો એક, આપણી પાસે એટલા પૈસા નથી કે આપણે એઆઈમાં યુએસ કે ચાઇના જેટલું રોકાણ કરે છે એટલું કરીએ. એટલે આપણે જે રસ્તો લેવાનો છે એઆઈમાં એમના કરતાં અલગ જ રહેશે. એક રસ્તો છે કોઓપરેશનનો. આપણે એઆઈમાં પાછળ છીએ. જપાન, ફ્રાન્સ, યુકે, જર્મની, મિડલ ઇસ્ટ, ઓસ્ટ્રેલિયા, કેનેડા એ પણ પાછળ છે. રાઈટ. આપણે બધા ભેગા મળીને એલએલએમ બનાવી શકીએ. આપણું સર્વમ ચાલી રહ્યું છે. આઈ એમ શ્યોર એ બધી દેશોમાં બી કદાચ એવું કંઈક હશે. બધા પોતપોતાનું નાનકડું બનાવવા જઈએ એના કરતાં ભેગા મળીને એક મોટું બનાવો. આજે સન જે સ્વિટ્ઝરલેન્ડમાં એમણે ફિઝિક્સના રિસર્ચ માટે સેન્ટર બનાવ્યું છે, દરેક દેશે પૈસા નાખ્યા છે. રાઈટ. અને એમાંથી જે રિસર્ચ આઉટપુટ આવે છે દરેક દેશ સાથે શેર થાય છે. તો સન જેવું મોડલ એઆઈમાં કરીએ તો દેટ્સ વન વે. સેકન્ડ, હું બીજાનું એલએલએમ વાપરી અને એપ બનાવું જે દુનિયા વાપરવા માંડે. સો આપણા 2 જણા છે જેમણે વોઇસ એઆઈ બનાવ્યું છે, માયા1 અને લ્યુના કરીને. એમનો વોઇસ હ્યુમન વોઇસની સાથે ક્લોઝેસ્ટ છે. સો એ એપ સારી હશે તો લોકો વાપરશે, એટલે આપણે એપ બનાવવા પર ફોકસ કરી શકીએ. ત્રીજું એન્ટરપ્રાઇઝ એઆઈનું છે કે આજે એઆઈ લિવરેજ કરવા માટે ડેટા હોવો જરૂરી છે. સેકન્ડ, એ ડેટાને સિક્યોર રાખવો જરૂરી છે. પછી તમે એલએલએમ અપ્લાય કરો, એનું રિઝલ્ટ આવે એ સહી લોકોની પાસે પહોંચાડવું પડે. પાછા એને સિક્યોર કરીને રાખો, એનાલાઇઝ કરો. આ બધું કરવા માટે બી તમને માણસોની જરૂર પડશે. તો એન્ટરપ્રાઇઝ એઆઈ કુડ બી અ બિગર બિઝનેસ. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટલી, આજે એઆઈ દ્વારા નોલેજ ગેપ ઘટી રહ્યો છે. હમણાં અમે એક ઉદ્યોગપતિને મળ્યા, એક એવી વસ્તુ બનાવવા માંગે છે જે ભારત ઇમ્પોર્ટ કરે છે. ને કે નિલેશભાઈ, પહેલાં છે ને મારે આ બનાવવું હતું ને તો મને નોલેજ ગેપ બહુ વાઇડ હતો, કારણ કે આનું નોલેજ એમઆઈટીની લેબ્સમાં કે કંપનીની લેબમાં અટકેલું છે. આજે એઆઈના દ્વારા એ 90% બજારમાં મળી રહ્યું છે. બરાબર. તો હું એને ઝડપથી રાઈટ જમ્પ કરી શકું છું. સો આપણે એઆઈનું નોલેજ વાપરી અને મેન્યુફેક્ચરિંગ, એક્સપોર્ટ્સ કે એ બધા પર બી કંટ્રોલ કરી શકીએ. રાઈટ. એક ઓસ્ટ્રેલિયનની સ્ટોરી વિચારવા જેવી છે. એના ડોગીને કેન્સર થયું અને લોકોએ રાઇટ ઓફ કરી કાઢ્યું કે ભાઈ હવે આનું કંઈ નહીં થાય. હી ડિડન્ટ ગીવ અપ. એના કમ્પ્યુટર સાયન્ટિસ્ટ હતો ને મેડિકલ સ્ટુડન્ટ હતો. એક ઓર્ડિનરી માણસ હતો. એણે એના કૂતરાના ટ્યુમરના રિપોર્ટ એઆઈ પર અપલોડ કર્યા, રિસર્ચ કરી અને પોતે દવા બનાવીને ટ્યુમરને દૂર કર્યું. વાવ. આવી માનસિકતા ભારતીયોએ કેળવવી પડશે. રાઈટ રાઈટ. સર, તમે 6 લાખ કરોડ રૂપિયા મેનેજ કરો છો, આટલું મોટું ઇન્વેસ્ટમેન્ટ મેનેજ કરો છો, રાતે ઊંઘ કેવી રીતે આવે? બાળપણમાં શીખડાવેલું કે આપણું કામ છે આપણી શક્તિ અનુસાર કોઈ પણ ચીટિંગ કર્યા વગર કામ કરવાનું, પછી ભગવાન ઉપર છોડી દેવાનું. અલ્ટિમેટલી અમે જો સક્સેસ જઈએ છે તો એમાં ભગવાનનો તો હાથ છે, એમના આશીર્વાદ છે તો આપણે સક્સેસફુલ થઈ શકીએ. અને કામ કરતી વખતે ક્યારેય કામ ચોરી નથી કરતા. જેટલું સમજ આવે, જેટલી મહેનત કરી શકાય એટલું કરીને કામ કરીએ છીએ. પછી રાત્રે ઊંઘ કેમ ના આવે? પણ સર, એવી કઈ વસ્તુ છે કે જે તમારી ઊંઘ બગાડી શકે? એવું શું થાય તો રાતે ઊંઘ ના આવે? કંઈ ખોટું કર્યું હોય તો ડર લાગે. આપણે પોતે કંઈ ખોટું કર્યું હોય તો? આપણે કંઈ ખોટું કર્યું નથી, ખોટું કરવું નથી. ભગવાને આપણને ઘણું આપ્યું છે. પણ સર, માર્કેટમાં કંઈ ઉથલપાથલ થતી હોય તો એનાથી ઊંઘ અફેક્ટ નથી થતી? ના, હવે નથી થતી. પહેલાં તો મારી છોકરી મોઢું જોઈને કહી શકે કે આજે માર્કેટ પડ્યું છે. અચ્છા.
ધીરે ધીરે સમજ આવી ગઈ કે ભાઈ માર્કેટ તો ઉત્તર પાથર કર્યા જ કરશે. રાઈટ. આજે તમે દરિયા કિનારે જાઓ ને ભરતી આવતી હોય, ઓટ આવતી હોય તો તમને કંઈ ફરક પડે છે? નથી પડતો. રાઈટ. મોજા આવે ને જાય, આપણે તો એને એન્જોય કરીએ છીએ. રાઈટ. એમ અમે બી માર્કેટના ઉતાર ચઢાવને એન્જોય કરતા થઈ ગયા છીએ. રાઈટ. 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 સર, તમારી પાસે તો નોલેજનો ખજાનો છે. તમારી સાથે કદાચ 3 કલાક બેસું તોય ઓછી પડે, પણ કારણ કે તમારે જવાનું છે એટલા માટે હવે લાસ્ટ ક્વેશ્ચન. ભારત પાસે એવા કયા 3 સૌથી મોટા એડવાન્ટેજ છે જે ભારતે હનુમાનજીની જેમ યાદ કરવા જોઈએ કે કોઈએ કરાવવા જોઈએ? અને ભારતની એવી કઈ 3 સૌથી મોટી પ્રોબ્લેમ્સ છે કે જે ભારતનો ગ્રોથ અટકાવી શકે? એક, આપણી પાસે 145 કરોડ ભારતીયો છીએ. હમણાં એક રિસર્ચ થયેલી, એક્સપેરિમેન્ટ થયેલો કે પર્સમાં પૈસા અને એ કોનું પર્સ છે એની ડિટેલ્સ રસ્તા પર મૂકી દીધી. ભારતમાં એ નંબર 2 આવ્યું કે જેમાં લોકોએ ફોન કરીને પૈસા અને પર્સ પહોંચાડી દીધું. પહેલી કન્ટ્રી કોઈ સ્કેન્ડિનેવિયન હતી, બીજી ભારત હતી. આપણાથી રઈસ દેશો કરતાં બી પ્રામાણિકતા ભારતમાં વધારે જોવા મળી. ઇમ્પ્રેશન જે બી હોય, નેગેટિવ પબ્લિસિટી જે બી થતી હોય, પણ આ હકીકત છે. 145 કરોડ ભારતીય એ આપણી સ્ટ્રેન્થ છે. બીજી લીડરશિપ. આજે અમે ઘણા ઉદ્યોગપતિને મળીએ છીએ. એ જે ધગસ સાથે કામ કરી રહ્યા છે, જે ચેલેન્જીસનો સામનો કરી રહ્યા છે, મતલબ ખરેખર એમ લાગે કે આ એન્ટરપ્રિન્યોરશિપ, આ લીડરશિપ કંઈક ને કંઈક તો કરશે જ. બધાને ઇલોન મસ્ક વિશે ખબર છે, પણ આપણો જ એક શ્રીનાથ રવિચંદ્રન કરીને અગ્નિકુલ કોસ્મોસ ચલાવે છે, જેણે દુનિયાનું સૌથી મોટું 3D પ્રિન્ટેડ રોકેટ એન્જિન બનાવ્યું છે. 3 દિવસમાં પ્રિન્ટ કરી કાઢ્યું છે. એવિએશન ટર્બાઇન ફ્યુલ વાપરીને એ સેટેલાઇટને લો અર્થ ઓર્બિટમાં મોકલે છે અને નેક્સ્ટ 3-4 મહિનામાં એ જે આસમાનમાંથી રોકેટ પાછું આવે બૂસ્ટર, એને કેચ કરવાની શું ટ્રાય વાત કરો છો, કરશે. સર? કદાચ ફેલ બી જાય, હા, હા. પણ આવા ઉદ્યોગપતિઓ છે Yes. એ આપણી સૌથી મોટી સ્ટ્રેન્થ છે. રાઈટ. અને અને ત્રીજું મેં જે કહ્યું કે ભારતના દરેક પ્રોબ્લેમનું સોલ્યુશન આપણી પાસે છે. કેપિટલની શોર્ટેજ છે તો 125% ગોલ્ડમાં પડેલા છે. એનર્જીની શોર્ટેજ છે તો રાજસ્થાન ને કચ્છના રણમાં જેટલું પાવર જોઈએ એટલું સનલાઇટ મળે છે. એટલે આપણા દરેક પ્રોબ્લેમનું સોલ્યુશન ભગવાને આપ્યું છે, આપણે ખાલી એને વાપરવાનું છે. વાહ, વેરી વેલ સેડ સર, સુપર. હવે બીજા સવાલનો જવાબ. ભારતની પ્રોબ્લેમ્સ કઈ કઈ છે 3 કે જે ભારતનો ગ્રોથ અટકાવી શકે? સૌથી પહેલી ક્રેબ મેન્ટાલિટી. એકબીજાને નીચે તમારી લાવવાની. સક્સેસમાં મારે ખુશ થવું જોઈએ, હા. એની જગ્યાએ લોકો દુઃખી થાય છે. કદાચ ચહેરા પર મોઢે નહીં કહેતા હોય, પણ પાછળથી તમારી ટાંગ ખેંચવાની ટ્રાય કરે રાખે છે. ભલે થોડાક લોકો છે, ઓછા લોકો છે, પણ છે, એ હકીકત છે. બીજું, મતલબ એક સક્સેસ મારા કારણે, ફેલ્યોર ગામના કારણે, એ મેન્ટાલિટી. હું સક્સેસફુલ થયો તો મારી મહેનત, અને જો ફેલ થયો તો મને સરકારે મદદ નહીં કરી, મને મારા આ પ્રોબ્લેમ થયો, પેલો પ્રોબ્લેમ થયો. ઓનરશિપ લેવાની જરૂર છે કે સક્સેસ બી મારી, ફેલ્યોર બી મારી. ફેલિયરમાંથી શીખી અને હું આગળ વધીશ. અને ત્રીજું, રૂલ ઓફ લો. કે એક બર્ની મેડોફ કરીને ગુરુ ઘંટાલ હતો અમેરિકાનો, એણે $60 બિલિયન મોટું કાંડ કર્યું. એ બધાને ખબર છે. દરેક સોસાયટીમાં બર્ની મેડોફ નીકળવાનો જ. ભારત પાસે ઇર્વિંગ પિકાર્ડ નથી. ઇર્વિંગ પિકાર્ડ એ અમેરિકામાં અપોઇન્ટ થયેલો ફોર એઝ અ રિકવરી એજન્ટ, અને એણે જઈને બર્ની મેડોફ સ્કેન્ડલમાં જેણે ખોટા પૈસા બનાવ્યા બધા પાસેથી રિકવર કર્યા, અને જેણે નુકસાન કર્યું એ બધાને પાછા શું આપી વાત કરો દીધા. છો સર? આવું કર્યું? દુનિયાના સૌથી મોટા સ્કેન્ડલમાં નુકસાન 0 થયું. શું વાત કરો છો? કોઈ વિધવા જેના પતિને બર્ની મેડોફે પૈસા આપેલા, એની પાસેથી જઈને ઇર્વિંગ પિકાર્ડે પૈસા લઈ આવ્યા. કોઈ વચ્ચે નહીં પડ્યું કે વિધવા પાસેથી પૈસા કેમ લે છે. ભાઈ, ખોટા પૈસા આવેલા એની પાસેથી બી લેવા જ પડે. આપણી પાસે બર્ની મેડોફ તો ઘણા છે, ઇર્વિંગ પિકાર્ડ એકઈ નથી. રૂલ ઓફ લો જોઈએ.
તો સર કે કયા લોકો લેવલે ડીકોડ કર્યું હશે ને, બીકોઝ કેટલા ટ્રાન્ઝેક્શન, કયા ટ્રાન્ઝેક્શનમાંથી કોણ પાછળ કમાણું, પડી જ ગયો અને બધું વસૂલ કરી ઓ લીધું. માય ગોડ, અનબિલીવેબલ. એણે બર્ની મેડોફ ફેમિલીના જે પર્સનલ આઇટમ હતી એ બધી વેચીને પૈસા રિકવર કર્યા. અને એને કારણે બીજો બર્ની મેડોફ પેદા નહીં થાય. આપણે ત્યાં ઇર્વિંગ પિકાર્ડ નથી, કાનૂન છે પણ રૂલ ઓફ લો નથી. આપણે અદાલતમાં જઈએ તો કેટલું એમની પર બર્ડન છે, રાઈટ. ઇન્ફ્રાસ્ટ્રક્ચર લેકિંગ છે. તો રૂલ ઓફ લો માટે આપણે ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવું પડશે, પ્રોસેસીસ સિમ્પ્લિફાઈ કરવી પડશે અને એવું એક વાતાવરણ ઊભું કરવું પડશે કે જેમાં ક્રિમિનલને કાનૂનનો ડર લાગે. આજે તો સારા માણસોને કાનૂનનો ડર લાગે છે. રાઈટ, રાઈટ, વેરી વેલ સેડ સર. ટ્રુ, ટ્રુ, 100%. સર, ઇટ્સ બીન અ વન્ડરફુલી એનરિચિંગ કોન્વર્ઝેશન, વન ઓફ ધી બેસ્ટ દેટ આઈવ એવર હેડ. મેં અત્યાર સુધીમાં જેટલા પોડકાસ્ટ કર્યા એ બધા પોડકાસ્ટમાંથી સૌથી ઓછા સમયમાં સૌથી વધારે નોલેજ લઈને હું ક્યાંયથી જતો હોય તો એ આ જગ્યા છે. સર, થેન્ક યુ સો મચ. અને અમને આ સાનિધ્ય વારંવાર મળતું રહેવા અમને આશીર્વાદ આપો. અને થેન્ક યુ સો મચ સર. જયભાઈ, આપણે બધાએ મકરંદ દવેની એક કવિતા યાદ રાખવાની છે. ગમતું મળે તો ગુંજે ના ભરીએ, ગમતા નો કરીએ ગુલાલ. હા, અમારું મૂળ વતન જે વઢવાણ છે એમાં એક વાવ છે અને એવું કહેવાય છે કે જ્યારે દુકાળમાં પાણીનો અભાવ થયો ત્યારે વાવ બનાવવામાં આવી અને એમાં પાણી નહોતું આવતું. તો શેઠે જ્યારે જ્યોતિષને બોલાવ્યા કે આમ કેમ છે, તો કે આને ભોગ આપવો પડશે 36 લક્ષણા માણસ અને સ્ત્રીનો. અને એમના છોકરાને વહુએ નક્કી કર્યું કે અમે ભોગ આપીશું સમાજ માટે. અને એક એક સ્ટેપ ઉતરતા ગયા અને પાણી ઉપર આવતું ગયું ને છેલ્લે એ પાણીમાં વયા ગયા. એ ભાવના દરેક ગુજરાતી પાસે હોવી જોઈએ તો ગુજરાત વિકસિત ગુજરાત બને. 100%. બધું ગુંજે ભરીએ ગજવામાં નાખીએ તો કેમ ચાલે? એને તો ગુલાલની જેમ ફેરવવું જોઈએ. રાઈટ, રાઈટ. સર, આપે ધીરુભાઈ અંબાણી સાથે પણ ઇન્ટરેક્ટ કરેલું છે. એક બહુ જૂનો પ્રસંગ છે કે ધીરુભાઈ અંબાણી આપની પાસે લોન માટે આવેલા જ્યારે આપ. નહીં, એ એચટી પારેખનું હતું. અચ્છા, ઓકે. તો સર, એ મતલબ વોટ મેડ હિમ સો ઇન્સેનલી સક્સેસફુલ? ફર્સ્ટ જનરેશન ઓન્ટરપ્રિનર, આટલા ડિફિકલ્ટ સિનારીઓમાં કે જ્યારે લાયસન્સ રાજ હતું, આ છે તે છે, એવા સમયમાં આટલું મોટું ઉદ્યોગપતિ બનવું સ્વબળે અને પહેલી જનરેશનમાં, એ તો કંઈક ચમત્કાર જ છે. એમનામાં એવું શું હતું? આ જે કિસ્સો છે એચટી પારેખનો, એ આઈસીઆઈસીઆઈના લેજેન્ડરી ચેરમેન, એચડીએફસીના ફાઉન્ડર. તો હસમુખભાઈએ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝને લોન આપેલી અને કોઈકે એમને પૂછ્યું કે આવી નવી સવી કંપનીને લોન કેવી રીતે આપી? તો એમનો જવાબ હતો કે એની આંખમાં ચમક છે. ધીરુભાઈની આંખની ચમક જોઈને એચટી પારેખે એમને લોન આપેલી. એટલે એમના જેવા એન્ટરપ્રેન્યોર ઉદ્યોગપતિ એ તો વન્સ ઇન અ બ્લુ મૂન બને. પણ એક ગુરુ કરીને પિક્ચર આવેલું, એ તમે જુઓ તો ખ્યાલ પડે કે એક ઉદ્યોગપતિ નેવર સે ડાઈ એટીટ્યુડને કારણે સક્સેસફુલ બને છે. ટ્રુ, ટ્રુ. ઓલરાઇટ સર, થેન્ક યુ સો મચ. Thank you. વન્ડરફુલ હેવિંગ ધીસ કોન્વર્ઝેશન વિથ યુ. થેન્ક યુ સો મચ સર. પ્લેઝર.